લેક્ચર ને સ્ટાર્ટ કરવી કે જેમાં સામાન્ય નામ અને આઈયુપીએસસી નામની ડેફિનેશન હું સ્ટાર્ટની અંદર આપી દઉં છું કે જે તમે લેક્ચર નોટ્સ ડાઉનલોડ કરશો તેની સાથે તમને મળી જશે. આઈયુપીએસસી નામકરણના પણ નિયમો છે. તો જે એનસીઈઆરટી લખાણ સંબંધિત પ્રશ્ન એટલે કે ઇનટેક્સ ક્વેશ્ચન નંબર જે 1 છે. હવે મિત્રો આપણને એમ થાય કે આ એનસીઈઆરટીના પ્રશ્નો શા માટે સોલ્યુશન કરવું. મિત્રો ઘણી વખત એક્ઝામની અંદર સેમ એઝ ઇટ ઇઝ પ્રશ્નો આવી જતા હોય છે, માટે તેને સોલ્યુશન કરવું જરૂરી છે. અને પ્લસ કે થિયરીનો બૂસ્ટ કરવી હોય, થિયરીના કોન્સેપ્ટ ક્લિયર કરવા હોય તો એના પ્રશ્નો પણ સોલ્વ કરવા જરૂરી છે. તો પહેલો જે પ્રશ્ન જે આપણને આપ્યો છે કે 2-chloro-3-methyl pentane સંયોજનના બંધારણ દોરો. બંધારણ દોરવાનું કીધું છે. તો મિત્રો તમને જે CH3CH2 એવી રીતે બંધારણ દોરવાનું હોય, પરંતુ ન ખ્યાલ આવે પહેલા તો હું તમને ટ્રીક આપું. પહેલા ડાયરેક્ટલી રીતે મુખ્ય શૃંખલા કેટલાની તેની ઉપર ધ્યાન આપો. પેન્ટેન એટલે કે 5. તો 1 2 3 4 અને 5 આવી ગયું. હવે તમને કીધું છે કે 2-chloro એટલે કે અહીંથી હું સ્ટાર્ટ કરું તો 2-chloro-3-methyl આ રીતનું હોવું જોઈએ. બરોબર છે. 2-chloro તો અહીંયા ક્લોરીન હોવું જોઈએ અને અહીંયા મિથાઇલ એટલે તમે ન લખો તો ચાલે. અને પેન્ટેન 5 તો છે જ. તો આને કઈ રીતે લખીશું તો કે અહીંયા હશે CH3 પછી આ કાર્બન જે છે એને 2 કાર્બનની સંયોજકતા એ ક્લોરીન દ્વારા એટલે એક જ હાઇડ્રોજન હશે અને એક હશે ક્લોરીન. ત્યારબાદ જે કાર્બન છે એને પણ એઝ ઇટ ઇઝ અહીંયા CH3 બરાબર 3 થઈ ગયા. ત્યારબાદ CH2 અને CH3. તો આ થઈ ગયું 2-chloro-3-methyl pentane. તો મિત્રો પ્રશ્ન એ થાય કે ઘણી વખત આપણે ન ખ્યાલ આવે કે આપણે જે સ્ટ્રક્ચર ડ્રો કર્યું તે 2-chloro-3-methyl પેન્ટેનનું છે. તો એક કામ કરવાનું, તમે જે સ્ટ્રક્ચર કર્યું તો તમે જે આઈયુપીએસસી નામ તમને ખ્યાલ છે કેવી રીતે આપી શકાય તેનું આઈયુપીએસસી નામકરણ આપી દો. આઈયુપીએસસી નામકરણ આપશો અને જો તમે જે નામકરણ આપ્યું તે જ નામકરણ પ્રશ્નમાં રજૂ થયેલું હોય તો તમને ખ્યાલ આવી જશે મિત્રો કે જે આપણે સ્ટ્રક્ચર ડ્રો કર્યું છે તે સાચું છે કે ખોટું. ચાલો સેકન્ડ ક્વેશ્ચન જે છે 1-chloro-4-ethyl cyclohexane. હેક્ઝેન એટલે કેટલા થાય 6. તો 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 અને 6. 1-chloro બરોબર છે. તો કે અહીંયા છે એક ક્લોરીન એટલે અહીંયા મારે દર્શાવવું પડશે ક્લોરીન. 4-ethyl તો કે 1 2 3 4. 4-ethyl ઇથાઇલને આપણે શું કરી શકીએ C2H5 સ્વરૂપે દર્શાવી શકીએ. કારણ કે CnH2n+2 જે એનું આલ્કેનનું સામાન્ય સૂત્ર થાય એમાં 2 કાર્બન લઈએ તો C2H6 આવે, જોડાય છે માટે એક હાઇડ્રોજન દૂર હોય C2H5. સાયક્લોહેક્ઝેન કીધું તો આપણી ભૂલ અહીંયા થઈ મિત્રો. આ છે સાયક્લો. તો આ સ્ટ્રક્ચર કેવું પડે ખોટું, એટલે આપણે મુખ્ય ચેન પસંદ કરવામાં ભૂલ કરીને અહીંયા ભૂલ થશે. હું તમને સાથે સાથે કહેતો જઈશ સાયક્લોહેક્ઝેન. તો સાયક્લોહેક્ઝેન જે છે તો સ્વાભાવિક છે કે એને આપણે કઈ રીતે દર્શાવી શકીએ તો કે એને ચક્રીય સ્વરૂપમાં દર્શાવવાનું થાય. બરોબર છે. એને કયા સ્વરૂપમાં દર્શાવવાનું થાય ચક્રીય સ્વરૂપમાં. આ થઈ ગયું સાયક્લોહેક્ઝેન. 1-chloro એટલે એક ઉપર આપી દઈએ આપણે ક્લોરીન અને 4 ઉપર આપી દઈએ ઇથાઇલ. તો 1 2 3 4 આ 4 થયું. તો 4 ઉપર શું આવશે ઇથાઇલ. તો C2H5 લખી શકો અથવા CH2CH3 પણ તમે લખી શકો. 1-chloro-4-ethyl cyclohexane. તો થઈ ગયું 1-chloro-4-ethyl cyclohexane. બસ આ સ્ટ્રક્ચર હતું એનું. થર્ડ ક્વેશ્ચન જે છે કે 4-તૃતીયક બ્યુટાઇલ. ચાલો આપણને ન ખ્યાલ આવે કે આ શું કહેવા માંગે રહેવા દો. મુખ્ય શૃંખલા ઉપર જતા રહ્યો હેપ્ટેન. હેપ્ટેન જે છે એનો અર્થ થાય કે કેટલા થાય 7 કાર્બનની ચેઇન થઈ. એમાં 3 ઉપર આયોડો અને 4 ઉપર તૃતીયક. તો મિત્રો પહેલા તો તમે એક કામ કરો કે પહેલા આ હેપ્ટેન એટલે તમને ખ્યાલ આવી ગઈ કે જે 7 કાર્બનની ચેઇન છે. તો અહીંયા કીધું છે કે તૃતીયક બ્યુટાઇલ. 4 તૃતીયક બ્યુટાઇલ એટલે કે 4 ઉપર હેપ્ટેનની જે શૃંખલા છે એમાં 4 ઉપર તૃતીયક બ્યુટાઇલ છે. તો બ્યુટાઇલ એટલે 4. તૃતીયક કીધું એટલે કે એક કાર્બન જે બીજા 3 કાર્બન સાથે જોઈન્ટ હોય. બરોબર છે. તો ટોટલ 4 એટલે બ્યુટાઇલ થઈ ગયું. તો આ જોઈન્ટ હશે કયા નંબર ઉપર તો કે 4 નંબર ઉપર. તો એ રીતે જોઈન્ટ કરવાનું છે તો કે CH3 પછી આપણે કરી દઈએ CH2. 3 ઉપર આયોડો આવે છે માટે હું કરી દઉં CH અને અહીંયા કરી દઉં આયોડીન. બરોબર. તો 1 2 3 થઈ ગયા. નેક્સ્ટ કરી દે
જે 4 નંબરનું કાર્બન આવ્યું તો કે CH, ત્યાં આ શાખા જોઈન્ટ છે એટલે કે કાર્બન તેની સાથે બીજા 3 કાર્બન વાળા, તો સ્વાભાવિક છે ત્યાં શું હશે CH3. એવી રીતે અહીંયા શું હશે CH3. અને આ જે આપણને મળે છે મિત્રો, આ જે મળે છે CH3 CH2 CH, અહીંયા છે તો કેટલા કાર્બન ત્યાં 1 2 3, આ 4, આ આવી ગયું 5, આ થઈ ગયું 6 અને આ થઈ ગયું 7. તો આ હતું મિત્રો સ્ટ્રક્ચર. 1,4-ડાયબ્રોમો બ્યુટવીન, 1,4-ડાયબ્રોમો, 1 અને 4 ઉપર બ્રોમો, બ્યુટવીન. તો સ્વાભાવિક છે કે અહીંયા આપણને દેખાય છે બ્યુટ, 2 નંબરના કાર્બન અને 3 નંબર વચ્ચે શું છે દ્વિબંધ. એટલે કે પેલું જે છે કે CH સાથે શું આપણે કરી દઈએ બ્રોમિન જોઈન્ટ કરી દઈએ, એટલે એક સંયોજકતા તો અહીંયા આપણને મળી ગઈ બ્રોમિન. બરોબર છે, એક સંયોજકતા આપણને અહીંયા મળી ગઈ બ્રોમિન. હવે આગળ આપણે જોઈન્ટ કરશું તો સ્વાભાવિક છે 2 સંયોજકતા થઈ, 1 3 અને અહીંયા 4 કરી દઈએ. બરોબર, CH2, આ થઈ ગયું કાર્બન જેની સાથે 1 હાઇડ્રોજન અને ડબલ બંધ થઈ ગયું. સંયોજકતા જોતા જાઓ, હાઇડ્રોજન ની સંયોજકતા કમ્પ્લીટ થવી જોઈએ, એટલે કે કાર્બનની સંયોજકતા કમ્પ્લીટ થવી જોઈએ હાઇડ્રોજન દ્વારા. તો 1 2 3 અને 1 4, તો અહીંયા પણ CH અને અહીંયા કરી દઈએ આપણે CH2Br થઈ ગયું. તો કે 1,4-ડાયબ્રોમો બ્યુટવીન આ સ્ટ્રક્ચર. ચાલો નેક્સ્ટ, 1-બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ, ફરીથી આવી ગયું આવી રીતે. તો દ્વિતીયક બ્યુટાઇલ જે છે સાવ સરળ છે મિત્રો. દ્વિતીયક બ્યુટાઇલ તો કે એવો કાર્બન કે જે પહેલા દ્વિતીયકને ધ્યાન આપો, તો એવો કાર્બન કે જે પહેલા અન્ય કાર્બન સાથે જોઈન્ટ હોય. તો આ થઈ ગયું, ચાલો આ દ્વિતીયક થઈ ગયું, પણ બ્યુટાઇલ ન થયું ને. બ્યુટાઇલમાં તો 4 હોવા જોઈએ. અહીંથી હું જોઈન્ટ કરું તો સ્વાભાવિક છે મને દ્વિતીયક મળ્યું. તો અહીંયા મારે આ જે આપ્યું છે CH2 છે, 3 છે અને CH2 કરીને અહીંયા મારે કાર્બન જોડવો પડશે. તો આ મિત્રો થયું દ્વિતીયક બ્યુટાઇલ. તો આને જોડવાનું છે. બરોબર છે. ચાલો 1-બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2-મિથાઇલ બેન્ઝીન, બેન્ઝીન છે પાછું, એટલે બેન્ઝીનની અંદર સ્ટ્રક્ચર આપણે ડ્રો કરી દઈએ. આ બેન્ઝીન, 1-બ્રોમો એટલે આ થઈ ગયું બ્રોમિન, પછી 2-મિથાઇલ એટલે અહીંયા આવી ગયું CH3. બરોબર છે. પછી 1-બ્રોમો 2-મિથાઇલ થઈ ગયું 4. તો 1 2 3 4 અહીંયા આવશે આ કાર્બન. આ આખી લાઈન હું જોઈન્ટ કરું છું પણ આડી રીતે લખીશ CH2 CH3 અને અહીંયા હું લખીશ CH3. જો આ કાર્બનની સંયોજકતા કમ્પ્લીટ થઈ, એક હાઇડ્રોજન મૂકો એટલે કમ્પ્લીટ. સાવ ઈઝી છે મિત્રો. તો આ હતું NCERT લખાણ સંબંધિત પ્રશ્ન નંબર 1. હવે આપણે જોવા જઈ રહ્યા છીએ NCERT એક્સરસાઇઝ એટલે કે સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1. જોઈએ સ્વાધ્યાયનો પ્રશ્ન નંબર 1. NCERT એક્સરસાઇઝનો ક્વેશ્ચન નંબર 1 જે કહે છે કે નીચે દર્શાવેલ હેલાઇડ સંયોજનોના નામ IUPAC પદ્ધતિ પ્રમાણે લખો. એક તો આ પ્રશ્ન. પછી તેમને આલ્કાઇલ, એલાઇલ, બેન્ઝાઇલિક એટલે કે પ્રાથમિક દ્વિતીયક તૃતીયકમાં વિનાઇલિક હોય, એરાઇલ હોય એમાં વર્ગીકૃત કરો. એટલે કે આપણને જે અહીંયા કીધું છે એનું સ્ટ્રક્ચર ડ્રો કરીને એનું IUPAC નામ લખવાનું. IUPAC નામ લખાઈ જાય પછી આપણે એનું વર્ગીકરણ કરવાનું છે. બરોબર છે કે એનો હેલાઇડનો પ્રકાર કે એનું કેવી રીતનું હેલાઇડ છે, વિનાઇલિક છે, એરાઇલિક છે કે પ્રાથમિક દ્વિતીયક તૃતીયક વગેરે જે હોય તે જોઈ લઈશું. આપણે એક એક એક્ઝામ્પલ જોતા જઈશું. તો અહીંયા કેટલા એક્ઝામ્પલ આપ્યા છે તો તમે જુઓ તો કે 12 આપેલા છે. તો 12 ને 1 by 1 જોતા જઈએ. પહેલું જે આપ્યું છે CH3 2CH. મિત્રો જે પણ વિદ્યાર્થીને ન ખ્યાલ આવતો હોય કે આને કઈ રીતે ડ્રો કરું, ડાયરેક્ટલી રીતે નામકરણ ન કરતા તમારાને પહેલાં એનું સ્ટ્રક્ચર બનાવી નાખજો, પછી IUPAC નામકરણ કરવું. તો પહેલાં એનું સ્ટ્રક્ચર બનાવી નાખીએ. તો આ જે કાર્બન જે છે એની આગળ આપ્યો કાઉન્સ અને અહીંયા આપ્યા 2. એનો અર્થ એવો થયો કે આ કાર્બન સાથે CH3 સમૂહ જે છે 2 જોડાયેલા, 2 સમૂહ આ કાર્બન સાથે જોઈન્ટ છે. એવું ન લખી નાખતા આવી રીતે CH3 CH2. બરોબર છે, એવી રીતે લખતા નહીં, કારણ કે આ કાર્બન સાથે જોડાયેલા છે એવી રીતે આપણે દર્શાવવાનું છે. તો કે આ કાર્બન એક CH3 અને એક થઈ ગયો અહીંયા CH3. ચાલો નેક્સ્ટ આપણે જોઈએ તો કે આગળ અહીંયા હાઇડ્રોજન આપ્યો છે, અહીંયા CH કાઉન્સ આવ્યો. તો એનો અર્થ એવો થયો કે આ કાર્બન સાથે ક્લોરીન છે, તો આ થઈ ગયું ક્લોરીન અને આ થઈ ગયું CH3. ચાલો સ્ટ્રક્ચર ડ્રો થઈ ગયું. હવે એનું આપણે શું લખશું? એનું આપણે લખશું મિત્રો
કલર ચેન્જ કરીએ એટલે ખ્યાલ આવશે. એનું આપણે એક તો IUPAC નામ લખશું. તો જો અહીંથી 1 2 આપું 3 4 તો 3 ઉપર ક્લોરીન આવે. એની કરતાં અહીંથી આપીએ 1 2 3 4 તો 2 ઉપર ક્લોરીન આવે. તો 2 ઉપર ક્લોરીન આવે તો ન્યૂનતમ ક્રમ મળ્યો ને. આ બાજુથી બીજી બાજુ નંબર આપે તો 3 ઉપર આવે, પણ અહીંયા 2 ઉપર આવે. માટે તેનું IUPAC નામ, અહીંયા હું ખાલી નામ લખું છું, IUPAC નામ શું થશે તો કે 2 ક્લોરો. આપણે એમ થાય કે 2 ક્લોરો પહેલાં શું કામ લખ્યું? ABCD પ્રમાણે ક્લોરો C મિથાઇલ M, 2 ક્લોરો 3 મિથાઇલ બ્યુટેન. 4 કાર્બન હોવાથી શું? બ્યુટેન. ચાલો એનું લખશું આપણે વર્ગીકરણ. એનું કેમાં થશે? તો જો આ હેલોજનને આધારે વર્ગીકરણ આપવાનું છે ને, આ હેલોજન જેની સાથે જોઈન્ટ છે એટલે કે 2 નંબરના કાર્બન ઉપર જોઈન્ટ છે, તે અન્ય કેટલા કાર્બન સાથે જોઈન્ટ છે? તો તે અન્ય 2 કાર્બન સાથે. માટે આ થઈ ગયું દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. ચાલો જે અહીંયા આપણે કીધું તો આલ્કાઇલ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક એ રીતે વર્ગીકરણ કરવાનું છે. તો આપણે એ રીતે વર્ગીકરણ એક પ્રશ્નનું કરી નાખ્યું છે. બીજા માટે પહેલા આપણે સ્ટ્રક્ચર ડ્રો કરશું. સ્ટ્રક્ચર ડ્રો કરશું કે CH3 CH2 CH3 એવી રીતે આપણને કીધું છે. તો લાઈન ટુ લાઈન જોતા જઈએ. તો કે પહેલા આપ્યું છે CH3, ત્યારબાદ આપ્યું છે CH2, ત્યારબાદ આપ્યું છે CH, પછી કાઉન્સ આપ્યો. એનો અર્થ એવો થયો કે તે આની સાથે જોડાયેલ છે. ત્યારબાદ આપ્યું છે આપણે CH અને એની સાથે આપ્યું છે C2H5. તો મિત્રો એને આ રીતે લખી શકીએ આપણે CH2 CH3 C2H5 અને અહીંયા જોઈન્ટ થાય છે ક્લોરીન. તો ત્યાં જોઈન્ટ થાય છે ક્લોરીન. ચાલો હવે આનું એક તો આપણે નામકરણ કરવાનું છે, IUPAC નામકરણ, અને પછી આપણે લખશું એનું વર્ગીકરણ કે એને કેમાં વર્ગીકરણ કરી શકાય. તો હું જોઉં તો કે 1 2 3 4 ઉપર ક્લોરીન આવે છે અને અહીંથી આપણે લખીએ તો કે 3 ઉપર આવે. તો 1 2 3 4 5 અને 6. તો 3 ક્લોરો 4 મિથાઇલ કેટલા છે? 6. માટે કહેશું આપણે એને હેક્ઝેન. ચાલો વર્ગીકરણ કરી દઈએ મિત્રો. તો આ જે ક્લોરીન છે એવા કાર્બન સાથે જોઈન્ટ છે કે જે અન્ય 1 અને 2 કાર્બન સાથે જ જોઈન્ટ છે. માટે આ થઈ ગયું દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. ચાલો થર્ડ નંબરનો જો મિત્રો બેઝિક રૂલ્સ પણ લેતા જઈએ છીએ. એક વખત ફૂલ લેક્ચર જોઈ લો એટલે ઝડપથી થઈ જશે. એવું બને કે તમારે હજી લેક્ચરને ફાસ્ટ કરવો છે તો તમે 3 ડોટ્સ આપ્યા છે ત્યાંથી એની સ્પીડ વધારી શકશો. બરોબર છે? ચાલો CH3 CH2 C આપ્યું તો પહેલા સ્ટ્રક્ચર ડ્રો કરી લઈએ. CH3 CH2 પછી આપ્યો છે કાર્બન. આવા 2 સંયોજન આપ્યા CH3 તો બંને જોઈન્ટ કરી દો. CH3 અહીંયા પણ CH3 અને અહીંયા જોઈન્ટ કરી દઈએ અને એવી રીતે અહીંયા. તો 2 થઈ ગયા CH2 અને અહીંયા I. હવે અહીંયા આપણે લખવાનું થાય મિત્રો એનું નામ. તો નામ લખવા માટે આપણે તો સ્વાભાવિક છે કે આને 1 નંબર આપશું કારણ કે અહીંયા આયોડિન છે 2 3 4. તો નામ એનું થશે 1 આયોડો 2 ડાય મિથાઇલ કેટલા છે? 4. તો કે બ્યુટેન. અને એનું આપણે કરવાનું થશે વર્ગીકરણ. તો આયોડિન જે છે, હેલોજન જે છે એવા કાર્બન સાથે જોઈન્ટ છે જે ફક્ત એક જ કાર્બન સાથે જોઈન્ટ છે. એટલે કે આ કાર્બન જે છે એક જ કાર્બન સાથે. માટે આ થઈ ગયું પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. ચાલો નેક્સ્ટ જોઈએ. નેક્સ્ટની અંદર મિત્રો સ્ટ્રક્ચર પહેલાં ડ્રો કરી લેવાનું, ઉતાવળ નહીં કરવાની. સ્ટ્રક્ચર ડ્રો કરી લો. તમને આ જે એક્ઝામ્પલ આપ્યા છે એ એક્સરસાઇઝ એટલે જ આપી છે કે તમારી પ્રેક્ટિસ થઈ જાય એક વખત. આ કાર્બન સાથે એવા 3 CH3 સમૂહ છે. તો એક તો આ જોડી દઉં, એક અહીંયા જોડી દઉં અને એક અહીંયા જોડી દઉં. થઈ જશે 3 થઈ ગયા. ચાલો નેક્સ્ટ CH2 પછી CH કાઉન્સ આવ્યો તો ફરીથી તે Br
C6H5 એટલે કે શું આપ્યું છે? બેન્ઝીન. બરોબર, આપણે ડ્રો કરવાનું છે બેન્ઝીન. ચાલો, બરોબર. તો આ થઈ ગયું બેન્ઝીન. હવે આપણે તમે વિચારો કે મારે મુખ્ય કોને ગણવું, બેન્ઝીનને કે શાખાને? તો શાખા સ્વાભાવિક છે કે ઘણી બધી શાખા ધરાવે છે આ જે ચેન છે, તો એને જ મુખ્ય ગણી લેવાય. તો એને મુખ્ય ગણીએ તો કે 1 નંબર ઉપર બેન્ઝીન. હવે બેન્ઝીન જ્યારે શાખાની અંદર હોય વિસ્થાપિત તરીકે, એટલે બેન્ઝીન જ્યારે શાખાની અંદર હોય ત્યારે આપણે એને શું કહેવાય? ફિનાઇલ કહેવાય. શું કહેવાય? ફિનાઇલ. ચલો 1 2 3 અને 4. તો 1 બ્રોમો છે, બી આવ્યો. 3 ઉપર મિથાઇલ એમ છે, ફિનાઇલનો પી આવે. યાદ રાખજો, ફિનાઇલનો શું આવશે? પી. બરોબર છે. તો પી જે છે સ્વાભાવિક છે મિથાઇલ પછી જ આવવાનો છે, MnO PQ. તો અહીંયા આપણે લખી નાખીએ નામ એનું 1 બ્રોમો 3,3 ડાયમિથાઇલ 1 ફિનાઇલ કેટલા છે? 4 બ્યુટેન. 1 ફિનાઇલ બ્યુટેન. ABCD પ્રમાણે જ આપણે એને ગોઠવણ્યા છે. બરોબર છે. ચાલો હવે આપણે એનું લખવાનું થશે વર્ગીકરણ. તો સ્વાભાવિક છે કે આ જે બ્રોમિન જે જોઈન્ટ છે એ એવા કાર્બન સાથે જોઈન્ટ છે કે તે કાર્બન એક તો આ કાર્બન સાથે અને એક તો આ કાર્બન, એટલે કે 2 થયા. એટલે કે દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. ખ્યાલ આવી ગયો? ચાલો નેક્સ્ટ જો, નેક્સ્ટ જે આપણને આપ્યું છે તે CH3CH. તો ગોઠવતા જઈએ CH3CH, એની સાથે CH3, ત્યારબાદ CH, એની સાથે Br અને એની સાથે CH3. એવી રીતે આનું પણ સ્ટ્રક્ચર ડ્રો કરી લઈએ સાથે સાથે. CH3 કાર્બન, અહીંયા C2H5 2, એટલે કે જુઓ તો તમે આ રીતે લખી શકો CH2 CH3, નહીં તો અહીંયા CH2 CH3 અને અહીંયા આપણે લખી નાખશું, અહીંયા લખશું આપણે CH2 અને અહીંયા લખશું આપણે Br. તો હવે આપણે આની અંદર જોવા જઈએ તો બંનેની અંદર નામકરણ કરવાનું થશે. તો પહેલાં અહીંયા નામકરણ કરી દઈએ તો 1 2 3 4. બરાબર છે. તો એનું નામ જે થશે 2 બ્રોમો 3 મિથાઇલ 2 બ્રોમો 3 મિથાઇલ બ્યુટેન. ખ્યાલ આવી ગયો? હવે આપણે લખવાનું થશે વર્ગીકરણ મિત્રો. તો સ્વાભાવિક છે કે આ એવા કાર્બન સાથે જોઈન્ટ છે જે અન્ય 2 કાર્બન સાથે જોઈન્ટ હોય. તો આ થઈ ગયું દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ. હવે મિત્રો દ્વિતીયક આલ્કાઇલ હેલાઇડ થઈ ગયું. ત્યારબાદ હવે આનું નામકરણ કરવું છે અમારે. તો નામકરણ કરવા માટે પહેલાં આપણે જોવું પડશે કે બ્રોમિન અહીંયા છે. તો શક્ય હોય ત્યાં સુધી આપણે એને એને શાખા તરીકે મુખ્ય તરીકે લઈએ. તો કે આ થઈ જાય 1, આ થઈ જાય 2, આ થઈ જાય 3 અને આ થઈ જાય 4. તો એક કામ કરીએ તો 4 જે છે ત્યાંથી શાખા કરીએ આપણે શરૂ, તો આપણને Br જે છે ત્યાં આપણે ન્યૂનતમ ક્રમ પ્રાપ્ત થાય. એટલે કે આ થઈ ગયું 1, આ થઈ ગયું 2, આ થઈ ગયું 3 અને આ થઈ ગયું 4. એટલે કે 2 ઉપર એક ઇથાઇલ આવી ગયો અને એક મિથાઇલ આવી ગયું. 1 ઉપર બ્રોમો, તો 1 બ્રોમો 2 ઇથાઇલ, પછી 2 મિથાઇલ. ટોટલ કાર્બન જે છે કેટલા છે? 4, જેને આપણે કહીશું બ્યુટેન. 1 બ્રોમો 2 ઇથાઇલ 2 મિથાઇલ બ્યુટેન, જેનું આપણે કરશું વર્ગીકરણ. મિત્રો વર્ગીકરણ કરશું તો કેમાં આવે છે? તો આ એવા કાર્બન સાથે જોઈન્ટ છે જે એક જ કાર્બન સાથે, આ ભલે બીજા અન્ય કાર્બન સાથે હોય પણ આ એવા કાર્બન સાથે જોઈન્ટ છે જે ફક્ત એક જ કાર્બન સાથે હોય. તો આ થઈ ગયું પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. પ્રાથમિક આલ્કાઇલ હેલાઇડ. નેક્સ્ટ 7 નંબરનું જે આપ્યું છે પહેલાં એનું સ્ટ્રક્ચર ડ્રો કરી લઈશું. CH3 અહીંયા કાર્બન, ક્લોરીન, પછી એક આપ્યું છે હજી C2H5, તો CH2 CH3 લખી શકીએ આપણે. અહીંયા કરી દે CH2 CH3.
આનું પણ સ્ટ્રક્ચર ડ્રો કરી નાખી. CH3 CH ડબલ બંધ કાર્બન, એક ક્લોરીન, અહીંયા CH2 CH અને એવા 3 CH3 સમૂહ એની સાથે જોડી દઈએ. CH3 અને અહીંયા પણ CH3. ચાલો આનું પણ સ્ટ્રક્ચર પહેલા ડ્રો કરી નાખીએ. CH3 CH ડબલ બંધ CH, પછી કાર્બન, એક Br અને એક CH. તમે ખ્યાલ જ છે. હવે આપણે મિત્રો જે વાતચીત કરવી છે કે તો એના નામકરણની, તો ક્લોરીનને પ્રાધાન્ય દેવા માટે 1 2 3 1 2 3 બધી બાજુથી સેમ નંબર રહે છે, તો કે 1 2 3 4 અને 5 એટલે કે 2 ક્લોરો, બરોબર છે. એનું નામ જે આવશે શું આવશે તો કે 2 એટલે સોરી 3 આવે છે ને, હા, તો કે 3 ક્લોરો 3 મિથાઇલ 3 ક્લોરો 3 મિથાઇલ ટોટલ કેટલા 5 માટે કહી દઈએ આપણે પેન્ટેન. હવે કરી દઈએ આપણે એના વર્ગીકરણ વિશેની વાત. તો ક્લોરીન એવા સાથે કાર્બન સાથે જોઈન્ટ છે કે જે 1 2 અને 3 સાથે જોઈન્ટ હોય. તો આ થઈ ગયું તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. ખ્યાલ આવી ગયો? તૃતીયક આલ્કાઇલ હેલાઇડ. ચાલો 8 નંબર ઉપર ધ્યાન આપો. અહીંથી મારે દ્વિબંધને પ્રાધાન્ય દેવું પડે, ન્યૂનતમ ક્રમ મળવો પડે. તો 1 2 3 4 5 અને 6. તો જે થઈ ગયું 2 ઉપર દ્વિબંધ છે, 3 ઉપર ક્લોરીન છે અને 5 ઉપર 2 મિથાઇલ છે. તો એનું જે નામ છે તે થશે 3 ક્લોરો 5 ડાયમિથાઇલ. ખાસ ધ્યાન આપજો, 5 ડાયમિથાઇલ. હવે આપણે લખીએ કોઈ છે તો કે અહીંયા દ્વિબંધ છે, દર્શાવવું પડશે. 6 છે માટે હેક્સ 2 બરોબર છે. તો એનું વર્ગીકરણ હવે મારે કેમાં કરવું, ખાસ ધ્યાન આપજો. અહીંયા ભૂલ પડશે, અહીંયા ભૂલ પડશે, બરોબર છે. આ જે કાર્બન સાથે જે હેલોજન છે અહીંયા ડ્રો કરું છું, કાર્બન દ્વિબંધ અને અહીંયા હેલોજન છે, એટલે કે દ્વિબંધ સાથેના કાર્બન સાથે જ ડાયરેક્ટ હેલોજન આવી ગયો. તો એને શું કહેવાય? વિનાઇલિક, બરોબર. તો આ શું થઈ ગયું? વિનાઇલિક હેલાઇડ. આ કયો થઈ ગયો? વિનાઇલિક હેલાઇડ. હવે આપણે 9 નંબરમાં જોઈએ તો કે નામકરણ 1 2 3 4 અને અહીંયા 1 2 3, બરોબર. તો સ્વાભાવિક છે અહીંથી નામકરણ આપવું પડશે 1 2 3 4 અને 5. તો આનું જે નામ છે તે શું આવશે? તો એનું નામ આવશે 4 બ્રોમો 4 મિથાઇલ 4 બ્રોમો 4 મિથાઇલ 5 છે માટે પેન્ટ 2 ચાલો હવે વાત કરીએ આપણે વર્ગીકરણની. મિત્રો એની અંદર વર્ગીકરણ જોવું છે તો મિત્રો આ જો ખાસ અહીંયા ડ્રો કરું છું, કાર્બન સાથે દ્વિબંધ છે, પછી એક કાર્બન છે એની સાથે હેલોજન છે. તો આપણે કીધું હતું કે કાર્બન પછીના કાર્બન સાથે હેલોજન હોય, દ્વિબંધ પછીનો એક કાર્બન હોય પછી હેલોજન હોય, તો એનું નામ શું આવશે? તો એલાઇલિક હેલાઇડ આવશે. શું આવશે? એલાઇલિક હેલાઇડ. તો એનું નામ આવશે એલાઇલિક હેલાઇડ. નેક્સ્ટ જતા રહો. 10મો પ્રશ્ન જોઈએ કે જેમાં આપણને આપેલું છે PCl એટલે કે પેરાક્લોરો. પણ આ પેરા ક્યાં? તો મિત્રો આપણે જોયું હતું કે જ્યારે કોઈ બેન્ઝીન જે છે એક વખત વિસ્થાપિત થઈ જાય, એક વખત વિસ્થાપિતને હું જી કહી દઉં, પછી સ્થાન કહીએ કો ઓર્થો, મેટા અને આ સ્થાન થઈ જાય પેરા. તો એક વખત તો વિસ્થાપિત થવું જોઈએ ને. તો એક વખત વિસ્થાપિતમાં અહીંયા કયો સમૂહ છે? તો મિત્રો જે તમને અહીંયા આપેલો છે કે CH2 CH3 ટ્વાઇસ, એટલે કે કોઈ બેન્ઝીન ચક્ર જે છે, આ બેન્ઝીન ચક્રની વાત કરીએ તો કે આ બેન્ઝીન ચક્રમાં એક છે CH2 અહીંયા CH અને અહીંયા CH3 એવા કેટલા છે તો કે 2. ચાલો થઈ ગયું CH3. તો પેરા સ્થાન ઉપર કોણ છે? ક્લોરો. એવી જ રીતે આપણે સ્ટ્રક્ચર ડ્રો કરી નાખીએ તો કે મેટા સ્થાન ઉપર આવે છે ક્લોરો. તો બેન્ઝીન સ્ટ્રક્ચર ડ્રો કરીએ તો કે મેટા સ્થાન ઉપર આવે છે ક્લોરો. જો ધ્યાન રાખજો ક્લોરો સાથે CH2 છે તો આપણે એ લખવું પડશે ને, તો કે CH2Cl અને બેન્ઝીન ચક્ર આવી ગયું, એની સાથે છે CH2 કાર્બન, એક CH3
એક અહીંયા CH3 અને એક મૂકી દઉં હું અહીંયા CH3. બરોબર છે? તો આ થઈ ગયું. ચાલો આનું સ્ટ્રક્ચર પણ ડ્રો કરી, તો આનું સ્ટ્રક્ચર પણ ડ્રો કરી નાખીએ. તો કે આ બેન્ઝીન જેમાં ઓર્થો સ્થાન ઉપર Br અને અહીંયા છે CH3 સાથે, એટલે કે અહીંયા છે CH, એક CH3 અને એક તમે લઈ શકો અહીંયા CH2 CH3. ચાલો સ્ટ્રક્ચર ડ્રો થઈ ગયું છે. તો હવે આપણે એનું કરવાનું છે નામ. તો નામ જોવાનું છે અને સાથે સાથે જોવાનું છે એનું વર્ગીકરણ. તો આપણે એને કયા પાર્ટની અંદર મૂકી શકીએ. તો નામની અંદર વાતચીત કરીએ તો નામ જે છે કેવી રીતે આપશું, તો કે આ 1, આ 2, 3 અને 4. તો આ શાખા થઈ ગઈ. શાખાની અંદર આપણને મળે છે પેટા શાખા, માટે આ થઈ ગયું 1 ડેશ 2 ડેશ 3 ડેશ. આ તમે શીખ્યા છો કે જ્યાંથી શાખાની અંદર શાખા હોય તો પેટા શાખા જે શરૂ થતી હોય તો એની અંદર જે કાર્બન જોઈન્ટ છે મુખ્ય શૃંખલા સાથે ત્યાંથી જ નંબરિંગ થાય, અહીંથી જ નંબરિંગ થાય. તો આપણને જે મળ્યું અહીંયા 1 ક્લોરો, ચાલો 4 ઉપર છે આપણે બીજી શાખા જેને કાઉન્સમાં લખશું, કારણ કે કાઉન્સમાં એટલે કે શાખાની અંદર શાખા છે, કારણ કે તમે આની સાથે 2 વાળું તો લખવું જ પડશે ને. તો જો 2 ડેશ કરી શકાય ને 2 કરી શકાય, તો કે 2 મિથાઇલ, ટોટલ 3 કાર્બન છે માટે પ્રોપાઇલ અને મુખ્ય છે બેન્ઝીન. ચાલો આપણું નામકરણ થઈ ગયું. વર્ગીકરણ જોઈએ તો કે બેન્ઝીન સાથે ડાયરેક્ટ ક્લોરીન છે તો કયું થઈ ગયું? એલાઇક હેલાઇડ, એટલે એરાઇલ હેલાઇડ. બેન્ઝીન સાથે ડાયરેક્ટ હોય તો શું કહેવાય? એરાઇલ હેલાઇડ. તો હવે વાત કરીએ 11 નંબરના પ્રશ્નની. તો પહેલા એમાં લખશું આપણે નામ. નામની અંદર જોઈએ તો વિચારો કે અહીંયા ક્લોરીન છે, પછી CH2 છે, ત્યારબાદ એટલે તમે એવું કરી શકો કે આનું જે નામકરણ છે તે આ તો થઈ ગયું ક્લોરોમિથાઇલ. તો 1 નંબર ઉપર તો ક્લોરોમિથાઇલ, તો આને આપી દો 1, 2 અને આ 3. બરોબર છે? તો કે 1 ક્લોરોમિથાઇલ. ચાલો એ તો થઈ ગયું. 3 ઉપર આપણને પેટા શાખા મળે છે આ 1 ડેશ 2 ડેશ અને 3 ડેશ. તો આપણને જે 2 ઉપર મળે છે 2 ડાયમિથાઇલ કાઉન્સ પૂરો. શું છે? તો કે પ્રોપાઇલ. 3 છે માટે પ્રોપાઇલ. ટોટલ સ્ટ્રક્ચર છે બેન્ઝીન. સોરી, આ મિથાઇલની સાથે જ કાઉન્સની અંદર આવશે. ફૂલ નામ શું થાય છે વ્યવસ્થિત કહું છું. 1 ક્લોરોમિથાઇલ, પછી 3 ઉપર છે 2 ડાયમિથાઇલ પ્રોપાઇલ કાઉન્સ પૂરો અને મેન સ્ટ્રક્ચર છે બેન્ઝીન. વર્ગીકરણ જોઈએ તો મિત્રો જે 10 નંબરનું છે ને 11 નંબરમાં એટલો તફાવત છે કે જે હેલોજન હતું 10 નંબરની અંદર ડાયરેક્ટ બેન્ઝીનની રિંગ સાથે હતું, એટલે એનું આપણે કીધું હતું કે એરાઇલ હેલાઇડ. પરંતુ આ ડાયરેક્ટ બેન્ઝીન સાથે નથી. આપણે એક વસ્તુ સમજેલા કે જો કોઈ બેન્ઝીન સાથે જોડેલા કાર્બન હોય, બરોબર છે, કાર્બન હોય અને એની સાથે હેલોજન હોય તો આ કયું હોય? તો બેન્ઝાઇલિક હોય, કારણ કે બેન્ઝાઇલ ગ્રુપ હતું તો બેન્ઝાઇલિક થયું. પણ કઈ કેટલા ડિગ્રી? તો કે આ જે કાર્બન સાથે છે એક જ કાર્બન સાથે જોઈન્ટ છે, માટે આ થઈ ગયું પ્રાથમિક બેન્ઝાઇલિક હેલાઇડ. વર્ગીકરણ હવે તમને આવડતું હશે. ચાલો હવે અહીંયા ઓર્થો Br, તો સ્વાભાવિક છે અહીંયા 1, આ 2, તો આ થઈ ગયું 1 ડેશ 2 ડેશ અને આ થઈ ગયું 3 ડેશ. તો અહીંયા એનું નામ લખશું. નામ જે આવે છે તે છે કે 1 બ્રોમો પછી 2 કાઉન્સની અંદર 1 મિથાઇલ, કારણ કે આને તો શાખામાં લેવું પડશે ને, કારણ કે નંબરિંગ તો અહીંથી આપી શકાય, અહીંથી આપી શકાય નહીં. જે જોઈન્ટ હોય ને ત્યાંથી આપવાનું, બરોબર? શાખાની અંદર શાખા છે એટલે. તો 1 મિથાઇલ પ્રોપાઇલ અને એનું ટોટલ નામ થયું બેન્ઝીન, મુખ્ય સ્ટ્રક્ચર. ચાલો હવે લખીએ આપણે વર્ગીકરણ. તો સ્વાભાવિક છે કે અહીંયા હેલોજન Br છે અને Br ડાયરેક્ટ બેન્ઝીન સાથે જોડાયેલો છે, માટે તે થઈ ગયું એરાઇલ હેલાઇડ.
તે શું થઈ ગયું? એરાઇલ હેલાઇડ. એરાઇલ હેલાઇડ ક્યારે આવે અને વિનાઇલ હેલાઇડ ક્યારે આવતો? કે ડાયરેક્ટ જે હેલોજન જે કાર્બન સાથે જોડાયેલો sp2 સંકરણ ધરાવતો હોય તો આ નામ લાગુ પાડી શકાય. તો બેન્ઝીનના તમામ કાર્બન જે છે મિત્રો sp2 જ હોય છે. ચાલો થઈ ગયું. નેક્સ્ટ ક્વેશ્ચન જે એનસીઈઆરટી એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 2 છે. મિત્રો જો હું તમને થિયરી સાથે એનસીઈઆરટી કરાવતો જોશું એના એક્સરસાઇઝ માટે જે આપણે ક્વેશ્ચન થતા જાય છે, એક્ઝામ્પલના હોય કે ઉદાહરણ હોય કે લખાણ સંબંધિત પ્રશ્ન હોય કે સ્વાધ્યાયના પ્રશ્ન હોય, જે થાય તે ટીક કરતા જવું, કારણ કે આપણે જે જરૂરી છે પોઈન્ટ સાથે તે પ્રશ્ન લઈશું. માટે તમને એવું ન લાગે કે આ પ્રશ્ન રહી ગયો કે આ નંબર ઓફ આ ક્વેશ્ચન રહી ગયો, એવું ન લાગે. માટે તમારે ટીક કરતું જવાનું કે આપણે આ પ્રશ્ન થઈ ગયેલ છે. ખ્યાલ આવી ગયો? તમામ પ્રશ્ન કવર થઈ જ જશે, ટોપિકની સાથે સાથે જ કવર થઈ જશે. માટે તમે ટીક કરતા રહેશો તો શું થશે કે એક તમને આઈડિયા રહેતો આવી જશે. બીજી વસ્તુ કે હું તમને એક બેસ્ટ મેથડ આપું કે કોઈ પણ જે આ સાયન્સના જે પણ સબ્જેક્ટ છે એની અંદર તમે લાગુ પાડી શકો, અને ખાસ કરીને કેમેસ્ટ્રીની અંદર તમે લેક્ચર જે છે આપણે ચાલે છે એના નંબરિંગ આપતા જાઓ. લેક્ચર 1 તો કે લેક્ચર 1 ની અંદર થિયરીના જે ટોપિક ચાલ્યા ત્યાં બધાના હેડિંગ સાથે લેક્ચર 1 લખી નાખો. એની સાથે જે એક્ઝામ્પલ ચાલ્યા ત્યાં પણ લેક્ચર 1 લખી નાખો. એટલે એક ફાયદો એ થશે કે આ લેક્ચર 1 માં શીખાશ તો તમારે ગમે ત્યારે જ્યારે એની અંદર ડાઉટ હોય તો તમારે ફક્ત શું કરવાનું? તો કોન્સેપ્ટ ઓફની યુટ્યુબ ચેનલ સર્ચ કરવાની, એની અંદર પ્લેલિસ્ટમાં જવાનું, પ્લેલિસ્ટની અંદર આ ચેપ્ટર ગોતવાનું અને ગોતીને ડાયરેક્ટ લેક્ચર 1 ઉપર જ ક્લિક કરો એ ડાયરેક્ટ તમારે આ પોઈન્ટ આવી જાય. બરોબર છે? એટલે તમારે વધારે લેક્ચર એ સમયે ગોતવા પડે નહીં. ચાલો, નીચે દર્શાવેલ સંયોજનોના આઈયુપીએસસી નામ લખો. તો મિત્રો આઈયુપીએસસી નામ જો તમે ડાયરેક્ટ આમાંથી જોઈને લખો તોય કોઈ વાંધો નથી, પરંતુ જો ન ખ્યાલ આવતો હોય તો એક કામ કરવાનું, અને વ્યવસ્થિત રીતે સ્ટ્રક્ચર સ્વરૂપે દર્શાવી દેવાનું. તો કે CH3 આ CH, અહીંયા આવી ગયું ક્લોરીન, ફરીથી CH, પછી આવી ગયું બ્રોમિન અને પછી આવે CH3. તો સ્વાભાવિક છે આનું નામકરણ કરીએ તો કે અહીંયા 1 આ 2 આ 3 અને 4 એક નંબરિંગ આ આપી શકાય. તો તમે જુઓ તો 2 ક્લોરો 3 બ્રોમો. ચાલો હવે હું નંબરિંગ આ સાઈડથી આપું. ખાસ ધ્યાન આપજો, આવા એક્ઝામ્પલ હોય છે સિમ્પલ પણ ભૂલ પડવાની શક્યતા વધી જાય છે. તો આ બાજુથી આપ્યું તો ફરક શું પડ્યો? 2 અને 3 ઉપર જ હેલોજન હતો, પરંતુ પહેલા 3 ઉપર બ્રોમિન આવતો હતો, હવે તે 2 ઉપર આવે. તો આપણે એમ થાય કે કોને ન્યૂનતમ ક્રમ આપો? જ્યારે આવી કન્ડિશન આવે કે સરખા જ નંબર મળતા હોય તો એબીસીડી પ્રમાણે તમે રૂલ લાગુ પાડી શકો. જે એબીસીડીમાં પ્રથમ આવે તેને ન્યૂનતમ ક્રમ મળે, તો પ્રથમ બી આવશે, BR. તો આ થઈ ગયું મિત્રો. આનું નામ જે થઈ જશે કે 2 બ્રોમો 3 ક્લોરો, ટોટલ ચેન 4 કાર્બનની છે માટે કહેશું આપણે બ્યુટેન. ચાલો પ્રશ્ન નંબર 2 જે આપ્યું છે, CH એક ફ્લોરિન આની સાથે છે અને બીજો ફ્લોરિન પણ આની જ સાથે છે. નેક્સ્ટ કાર્બન સાથે એક BR છે, એક Cl છે અને એક F છે. તો હવે મારે આને નામકરણ કેવી રીતે આપવું? તો એનું નામ જે છે આપણે આઈયુપીએસસી નામકરણ આપશું કેવી રીતે? તો કે તમે વિચારો કે અહીંયા નંબર આપું 1 તો મને 2 ફ્લોરિન મળે છે, એટલે કે 2 હેલોજન મળે છે. આ તરફથી નંબરિંગ આપું તો મને 3 હેલોજન મળે, માટે એ તરફથી જ અપાય ને. તો 1 ઉપર આવે છે આપણી પાસે આ 3 હેલોજન પરમાણુ અને 2 ઉપર આવે છે 2 ફ્લોરિન પરમાણુ. તો મિત્રો બ્રોમિનનો B, ફ્લોરિનનો જે છે F અને ક્લોરિનનો C. તો સ્વાભાવિક છે કે B કેવો આવશે પહેલા. તો આપણે લખશું 1 બ્રોમો, પછી લખશું 1 ક્લોરો. ચાલો લખાઈ ગયું. પછી 1 અને 2 સ્થાન ઉપર છે કે 2 ઉપર કેટલા છે? 2. તો કે 1 2 2 ટ્રાય ફ્લોરો. મેન ચેન કેટલા કાર્બનની? 2 કાર્બનની, માટે કહેશું આપણે ઇથેન. કોઈ દ્વિબંધ નથી માટે. ચાલો ત્રીજું જે આપ્યું છે કે ક્લોરીન CH2, પછી આપ્યો છે કાર્બન, પછી છે ટ્રિપલ બંધ કાર્બન CH2 અને BR, આવી રીતે આપેલું છે. તો મિત્રો અહીંથી સ્ટાર્ટ કરો તોય 2 ઉપર ત્રિબંધ આવે, અને અહીંથી સ્ટાર્ટ કરો તોય 2 ઉપર આવે. તો અહીંથી જ કરાય, કારણ કે BR નજીક પડે. ટ્રિપલ બંધને તો સરખો જ ક્રમ મળે છે માટે. તો કે આનું નામ થઈ ગયું 1 બ્રોમો 4 ક્લોરો 4 છે, માટે અહીંયા લખશું આપણે બ્યુટ 2 આઈન, બ્યુટ 2 આઈન. ચાલો હવે જોઈએ નેક્સ્ટ. આ કાર્બન છે એની સાથે ક્લોરીન છે, અને આ CCl3
3 જોડાયેલા છે, એટલે કે કાર્બન સાથે 1 છે ક્લોરીન અને 3 જોડવાના છે CCl3. તો આને આ રીતે આપણે દર્શાવી શકીએ, દર્શાવી દીધા. એ રીતે 1 અહીંયા જોડી દઈએ. તો જો આને સ્ટ્રક્ચર ડ્રો કરવામાં ભૂલ પડી શકે મિત્રો. આ ક્લોરીન અને અહીંયા આવી ગયું ક્લોરીન. ચલો સ્ટ્રક્ચર ડ્રો થઈ ગયા પછી આપણે આપવાનું છે નામકરણ. તો મિત્રો જો અહીંયા આ 1 કાર્બન, આ બીજો કાર્બન અને આ થઈ ગયો ત્રીજો કાર્બન. તો મુખ્ય ચેન બની શકે. તો અહીંયા 1, આ 2 અને આ થઈ ગયું 3. 2 ઉપર એક આ છે શાખા. 2 ઉપર કઈ શાખા છે? તો કે આ કાર્બન છે અને એની સાથે 3 ક્લોરીન છે. તો આ શાખા છે. તો સ્વાભાવિક છે કે આને શાખાની અંદર શાખા છે તો આપણે એ રીતે કહી શકીએ ને કે આ જે છે 2 ઉપર છે કે તો 2 ઉપર જે છે આપણને શું મળે છે? તો 2 ઉપર આપણને મળે છે 3 ક્લોરો. તો ટ્રાયક્લોરો કહી શકીએ, ટ્રાયક્લોરો મિથાઇલ એવું કહી શકીએ. તો આ જે થઈ ગયું આનું નામ કે 2, બરોબર છે, ટ્રાયક્લોરો મિથાઇલ. ચાલો એક થઈ ગયું. હવે ડેશ ખાસ ધ્યાન આપજો કારણ કે હવે બધા કાર્બન વધ્યા. 1 ઉપર 3 છે માટે 1 1 અને 1 3 થઈ ગયા. 2 ઉપર 1 છે માટે 1 2. 3 ઉપર 3 છે 1 2 અને 3. તો 3 ને 4 5 6 અને 7 માટે કહીશું આપણે હેપ્ટાક્લોરો. 3 કાર્બનની મુખ્ય ચેન માટે પ્રોપેન. ચાલો આ થઈ ગયું આનું નામ. સાવ સરળ છે પરંતુ થોડુંક ધ્યાન આપવું પડે સ્ટ્રક્ચર ડ્રો કરવામાં. ચાલો અહીંયા હવે આપ્યું છે જો કે CH3 આપ્યું છે. પહેલા આપણને CH3 એની સાથે છે કાર્બન. એ કાર્બનની સાથે પેરાક્લોરો બેન્ઝીન એવા 2 સ્ટ્રક્ચર એટલે કે ફિનાઇલ સમૂહ થયો. તો કે આ રીતે આપણે ડ્રો કરી દઈએ. ચાલો થઈ ગયું. આ બેન્ઝીન વાળું સ્ટ્રક્ચર, પેરાક્લોરો એટલે અહીંયા ક્લોરીન અને એક આપી દે અહીંયા ક્લોરીન. ખ્યાલ આવી ગયો? 2 સ્ટ્રક્ચર થઈ ગયા. નેક્સ્ટ આગળ જઈએ તો CH એની સાથે Br છે અને પછી છે CH3. તો સ્વાભાવિક છે કે આ બેન્ઝીનને તો હવે આપણે શાખામાં લેવું પડશે. પણ મિત્રો જ્યારે આવી શાખા, મોટી શાખા જે છે જેની અંદર પેટા શાખા હોય તો અહીંયા ક્લોરીન પેટા શાખા, તો શાખા એક સરખી 2 હોય તો એને 20 લાગે. શું લાગશે? 2 હોય તો શું લાગશે? 20. તો હવે અહીંયા આપણે લગાડવાનું થશે 20 જેવો એક શબ્દ. તો કેવી રીતે લાગે ખાસ ધ્યાન આપશો. અહીંથી લઈએ તો 1 2, પછી અહીંથી લઈએ તો 1 2 છે. તો તમે અહીંથી નંબરિંગ કરી નાખો 1 2 3 અને 4. તો આ જે આપણને મળે છે કે 2 બ્રોમો 3 જે છે કે 20 લાગશે. 3 20 પછી કાઉન્સની અંદર આપણે કરશું તો કે 1 2 3 4. તો કે 4 અહીંયા પણ એ જ નંબર લાગે 1 2 3 4. 4 ક્લોરોફિનાઇલ કારણ કે બેન્ઝીન જો જોડાયેલું હોય તો એને શું કહેવાય આપણે શાખા તરીકે હોય તો ફિનાઇલ. 4 કાર્બન હોવાથી આપણે શું કહીશું એને? બ્યુટેન. શું કહીશું? બ્યુટેન. 2 બ્રોમો 3 bis 4 ક્લોરોફિનાઇલ બ્યુટેન. ચાલો નેક્સ્ટ સ્ટ્રક્ચર જે આપ્યું છે તેની ઉપર ધ્યાન આપશું. CH3 અહીંયા જોજો બેન્ઝીન આવે છે એટલે ભૂલ ના પડે તો ડાયરેક્ટ લખતા જાઓ. પહેલા આ કાર્બન ઉપર 3 CH3 છે તો CH3 આ કાર્બન એની ઉપર આ 2 અને આ થઈ ગયું 3 થઈ ગયું. આગળ નેક્સ્ટ CH પછી આવશે ડબલ બંધ પછી કાર્બન એક ક્લોરીન અને એક છે અહીંયા બેન્ઝીન. ચાલો આ બેન્ઝીન થઈ ગયું અને પેરા સ્થાન ઉપર આયોડીન. આ રીતનું આપણને સ્ટ્રક્ચર મળ્યું. હવે આપણે આનું કરવાનું છે નામકરણ. તો સ્વાભાવિક છે અહીંથી કાર્બનથી નામકરણ થશે 1 2 3 અને 4. તો 1 ક્લોરો આવે છે, 3 મિથાઇલ આવે છે અને આ એક શાખા આવે છે. તો આપણે કેવી રીતે આનું નામકરણ કરવું? જેમ હતું શાખા 2 હતી એટલે આપણે 20 લગાડ્યું. ઓકે મિત્રો 2 મિનિટ. એક આપણને યાદ આવી ગયું 20 હોય એટલે જ્યારે સ્થાન હોય તો આપણે ડબલ લખવું પડે, બરોબર છે? તો 3-3 આવશે.
ચાલો હવે અહીંયા ધ્યાન આપશું આપણે. તો આ શું થઈ ગયું? તો કે 1 ક્લોરો 1 ફિનાઇલ આવે છે, પણ ફિનાઇલમાં 1 2 3 4 ઉપર આયોડો છે, આયોડો ફિનાઇલ છે. એટલે આપણે લખી શકીએ કે 1 ક્લોરો 1 પછી કાઉન્સ, બરોબર છે. જેમાં એવું લખશું આપણે 4 ડેશ આયોડો ફિનાઇલ, આયોડો ફિનાઇલ ડેશ 3 ડાયમિથાઇલ, ડાયમિથાઇલ ટોટલ કેટલા છે? 4. માટે આપણે કહીશું હવે તો ડાયમિથાઇલ થઈ ગયું, પણ એક દ્વિબંધ છે, ભૂલાઈ ન જાય. મિથાઇલ બ્યુટ 1 ઇન. ખ્યાલ આવી ગયો? તો આ તો એનું IUPAC નામકરણ. નેક્સ્ટ પ્રશ્ન જે આપ્યો છે એનસીઈઆરટી એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 3, નીચે દર્શાવેલ સંયોજનોના બંધારણ દોરવાના છે. ફક્ત શું દોરવાના છે? બંધારણ. એટલે કે બંધારણ કેવી રીતે તમે ડ્રો કરો છો નામ ઉપરથી, તે પણ મહત્વનું છે. તો 2 ક્લોરો 3 મિથાઇલ પેન્ટેન. જ્યારે બંધારણ દોરવાનું હોય તો મુખ્ય ચેન ઉપર ધ્યાન જવા દો. પેન્ટેન એટલે કેટલા થશે? કે 5. પેન્ટેન એટલે કેટલા થશે? તો કે 5 કાર્બન. તો 5 માં 2 ઉપર ક્લોરો, 3 ઉપર મિથાઇલ, તો કે CH3. આ કાર્બન સાથે ક્લોરો, એક આગળ સંયોજકતા કરું 3 થાય, તો એક હાઇડ્રોજનની જરૂર પડશે, તો 4 થઈ જાય. CH, અહીંયા પણ CH, અહીંયા થઈ ગયું મિથાઇલ, તો 3 થઈ ગયા, આ 4 અને આ થઈ ગયા 5. સિમ્પલ છે. પેરા બ્રોમો ક્લોરો બેન્ઝીન. પેરા સ્થાન ઉપર બ્રોમો અને આખું ક્લોરો બેન્ઝીન. તો બેન્ઝીન સ્ટ્રક્ચર ડ્રો કરો. ક્લોરો બેન્ઝીન છે એટલે મુખ્ય સમૂહ તરીકે અહીંયા ક્લોરીન લીધેલું છે, અને પેરા સ્થાન ઉપર તમે Br લીધેલું. તો પેરા બ્રોમો ક્લોરો બેન્ઝીન. 1 ક્લોરો 4 ઇથાઇલ સાયક્લોહેક્ઝેન. સાયક્લોહેક્ઝેન છે તો એમાં કોઈ બંધ દર્શાવવાના નથી. 1 ક્લોરો એટલે આ થઈ ગયું 1 ક્લોરો 4 ઇથાઇલ એટલે CH2CH3 સાયક્લોહેક્ઝેન. તો આ થઈ ગયું સ્ટ્રક્ચર એનું. પાછું 2 ક્લોરોફિનાઇલ અને 1 આયોડો ઓક્ટેન. ઓક્ટેન કીધું છે એટલે 8 કાર્બન છે, એમાં એક ઉપર છે આયોડીન. તો પહેલા આયોડીન, પછી આપણે CH2 કરી દઈએ એટલે એક સંયોજકતા અહીંયા 2 થઈ ગઈ, 3 ટોટલ સંયોજકતા. એટલે આગળ ચાલીએ તો 2 ઉપર ખાસ ધ્યાન આપજો. 2 ક્લોરોફિનાઇલ છે એટલે કે કાર્બન છે, એની ઉપર એક ફિનાઇલ છે. ચાલો, આ તો થઈ ગયું ફિનાઇલ. એની અંદર 2 ક્લોરો, તો સ્વાભાવિક છે આ 1 ડેશ હોય તો આ 2 ડેશ હોય, એટલે કે 2 ક્લોરો જે છે એ અહીંયા જ નંબરિંગ આવી જશે ડાયરેક્ટ. તો આ થઈ ગયું ક્લોરીન. તો 2 ક્લોરોફિનાઇલ, 2 ક્લોરોફિનાઇલ થઈ ગયું. ચાલો, 1 2 સંયોજકતા પૂરી, આ 3 અને આગળ ચાલીએ તો 4 આયોડો આવી ગયું. ઓક્ટેન જરૂર છે તો 1 2 4 5 6 7 અને આ આવી ગયું 8. આ શું આવી ગયું? 8. બરોબર છે. તો 1 2 3 4 5 6 7 8 ઓક્ટેન થઈ ગયા. એક ઉપર આયોડો આવી ગયું, 2 ઉપર જે છે તે 2 ક્લોરોફિનાઇલ પણ આવી ગયું. નેક્સ્ટ 2 બ્રોમો બ્યુટેન. બ્યુટેન કીધું છે 2 બ્રોમો, તો CH3 CH, અહીંયા Br CH2 અને CH3 2 બ્રોમો બ્યુટેન. 4 તૃતીયક બ્યુટાઇલ. તૃતીયક બ્યુટાઇલ હોય એટલે કે એવો કાર્બન કે જે અન્ય 3 કાર્બન સાથે જોઈન્ટ છે, અને ટોટલ કાર્બન 4 થવા પડે. બ્યુટાઇલ એટલે 4 થઈ ગયું. તો આ જોડી દેવાનું છે કયા નંબર ઉપર? 4 ઉપર. તો કે આયોડો હેપ્ટેન. તો 3 આયોડો હેપ્ટેન છે માટે CH3 CH2 અને અહીંયા આવશે CH, અહીંયા આયોડીન આયોડો છે માટે. આગળ ચાલીએ તો આવશે 4 નંબર ઉપર CH, અહીંયા આવશે કાર્બન અને એની સાથે એક CH3, આ બીજો CH3 સમૂહ, અને અહીંયા લખી લઈએ આપણે ત્રીજો CH3. થઈ ગયું 4. તૃતીયક બ્યુટાઇલ થઈ ગયું. અને હેપ્ટેન કે છે તો 1 2 3 4, આ 5 6 અને 7 હેપ્ટેન. નેક્સ્ટ 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ. દ્વિતીયક બ્યુટાઇલ કીધું છે એટલે કે દ્વિતીયક જે છે એનો અર્થ એવો થાય કે એક તો છે CH3, એક તો અહીંયા થઈ ગયું, અહીંયા CH2 અને CH3. તો મિત્રો આ જોડાયેલું હોય તો અહીંયા 2 સંયોજકતા 3, તો અહીંયા CH છે, કારણ કે તો જ દ્વિતીયક થાય ને. અહીંયા 1 અને આ 2. આ કાર્બન ઉપર ધ્યાન દેવાનું જે જોડાય છે તે.
તો આ તો જ દ્વિતીયક બ્યુટાઇલ થશે. તો 1 બ્રોમો ટોટલ એવું કીધું છે 1 બ્રોમો 4 દ્વિતીયક બ્યુટાઇલ 2 મિથાઇલ બેન્ઝીન, એટલે કે બેન્ઝીન ચક્ર છે જેની અંદર 1 બ્રોમો, તો અહીંયા બ્રોમિન મૂકી દઈએ, 2 મિથાઇલ એટલે આ થઈ ગયું CH3, આ 3 નંબરનું સ્થાન, અને હવે આવે 4 નંબરનું સ્થાન જ્યાં આપણે મૂકી દઈએ CH, એક બાજુ CH2, CH3 અને અહીંયા લખી લઈએ CH3. સાવ ઈજી છે, પણ ખ્યાલ આવવો પડે કે દ્વિતીયક કેવી રીતનું થાય. 1,4 ડાયબ્રોમો બ્યુટુઇન, 1,4 એટલે કે બ્રોમિન છે, પછી CH2, પછી આપણને આપ્યું છે 2 એટલે કે અહીંયા છે દ્વિબંધ, તો દ્વિબંધ થઈ ગયા, અહીંયા પણ દ્વિબંધ, અને અહીંયા થઈ ગયું CH2Br. જોઈ લઈએ આપણે કર્યું તે ઓકે છે. 1 2 3 4, 1 અને 4 ઉપર બ્રોમો, ટોટલ 4 કાર્બન જેને આપણે કહીશું બ્યુટ, અને 2 નંબર ઉપર એક દ્વિબંધ માટે 2 ચાલો NCERT એક્સરસાઇઝ નંબર 6 મેં તમને આ શીખવાડેલું. એક કોષ્ટક પણ આપ્યું હતું કે C1 હોય તો એક સમઘટક યાદ રાખવાનું, C2 હોય તો 1 એક રાખવાનું, C3 હોય તો 2, C4 હોય તો 4 અને C5 હોય તો 8. તો અહીંયા શું છે C4 RX હોય તો એમાં C4 ગોઠવી દઈએ તો એના સમઘટક કેટલા આવે? 4 આવે. સાથે મેં એક જોવાનું કીધું હતું કે DU, તો આની માટે DU કેવી રીતનું થશે? તો સૂત્ર મૂકી દો C+1 H+X-N/2. આ ભૂલાય નહીં મિત્રો, અને જે પણ વિદ્યાર્થી મિત્રોએ આગળના લેક્ચર નથી જોયા તે જોઈ લેશે તો જ આ કેવી રીતે મેળવવું આપણે તે ખ્યાલ આવશે. C+1 તો 4 આપ્યા છે માટે આ થઈ જશે 5, અને હાઇડ્રોજન 9 છે, હેલોજન 1 એટલે 10, નાઇટ્રોજન તો કોઈ નથી 0, 10/2 એટલે 5, 5 માંથી 5 જાય તો 0. એનો અર્થ એવો થયો કે તે કયું સંયોજન હશે? આલ્કેન સંયોજન ટાઈપ હશે, એટલે કે તે કેવું હશે? તો કે સંતૃપ હશે, એટલે કોઈ દ્વિબંધ હશે નહીં. તો ગોઠવવાના છે 4, 1 2 3 4. એક તો આ સ્ટ્રક્ચર થઈ ગયું બરોબર છે, તેની સાથે હું જોડી દઉં Br, તો તમે કહી શકો 1 2 3 4 બરોબર છે. એક તો આ થઈ ગયું, એના નામ તમારે લખવાના રહેશે, એ તમારું કામ છે મિત્રો, એટલે તમને ખ્યાલ આવશે. સેકન્ડ સ્ટ્રક્ચર જોઈએ, Br નું સ્થાન બદલી દો, 1 2 3 અને 4, તો એક લઈ લઉં એક વખત અહીંયા Br. તો હવે શક્યતા કઈ થઈ? તો થર્ડ નંબર ઉપર જો જોઈએ અહીંયા કરતા અહીંયા લખી નાખીએ તો કે 1 2 3 કરી દઉં, આ શાખા કરી દઉં બરોબર છે. શાખા થઈ જાય, સોરી આપણે 1 2 3 જ કરવાનું છે, 3 કાર્બન, તો 1 2 3 4 થઈ ગયું, 1 2 અને 3 બરોબર છે. તો એક ઉપર આપણે લઈ લઈએ શાખા, અથવા એક કામ કરીએ અહીંયા લઈ લઈએ CH3 અને અહીંયા લઈ લઈએ Br. થશે કે નહીં? બરોબર છે. તો આ એક શાખા થઈ ગઈ. અથવા તમને એમ થાય કે અહીંયા CH3 તો લાગુ ન પડે, તો કાર્બન ઘટવાના છે, માટે આ જે આપણે કર્યું તે ઓકે છે, એટલે અહીંયા લખવું પડશે Br બરોબર છે. એક શાખા અને એક થઈ ગયું Br. હવે તમે અહીંયા લખો કે અહીંયા લખો સેમ જ રહેશે બરોબર છે. અને 4 ઉપર જો તમને એમ થાય મિડલમાં કાર્બન આપણે સાથે લઈએ તો કે એક કાર્બન સાથે અહીંયા Br આવશે, તો કે CH3 CH3 અને આવશે CH3. તો C4 જોઈ લો, C4 આવી ગયું. કાર્બન જે છે 3 ને 3 6 ને 3 9 આવી ગયા. Br પણ લાગી ગયું, ટોટલ સંયોજકતા પણ કમ્પ્લીટ થઈ ગઈ. તો આ 4 સમઘટકતા એની મિત્રો મળે છે. CX બંધનો સ્વભાવ એટલે શું કહેવા માંગે છે જોઈએ મિત્રો. CX બંધનો સ્વભાવ વિશે આપણે શું કરવું, અહીંયા કેવી માહિતી લેવાની. તો મિત્રો આ હેલોજન છે, X એટલે તો કે ફ્લોરિન હોય, ક્લોરિન હોય, બ્રોમિન હોય અને આયોડિન હોય. આ જો તો એક ઇલેક્ટ્રોનના બહુ ભૂખ્યા છે આ માણસો, કારણ કે એક ઇલેક્ટ્રોન મળી જાય ને તો એને નિષ્ક્રિય બની જવું છે, આમ કમ્પ્લીટ થઈ જવું. એટલે ગમે ત્યાં બંધ બનાવ્યો હોય છે ને ત્યાં પણ જે એના બંધના ઇલેક્ટ્રોન છે પોતાની તરફ ખેંચેલા રાખશે, થોડાક પોતાની તરફ. એટલે કે આ બંધના ઇલેક્ટ્રોન પોતાની તરફ ખેંચેલા રાખે, એટલે આમ જો તો એને ઇલેક્ટ્રોન શું કર્યો? સ્વીકાર્યો કહેવાય. એટલે બહુ એટલા બધા ખેંચેલા નહીં, પણ આંશિક રીતે ખેંચેલા રાખશે, માટે એની ઉપર આવશે આંશિક ઋણ વીજભાર, અને આ કાર્બન ઉપર આવશે આંશિક ધન વીજભાર. આ એની સંયોજકતા છે બરોબર છે. તો આ કાર્બન ઉપર આંશિક ધન વીજભાર અને આ કાર્બન હેલોજન ઉપર આંશિક ઋણ વીજભાર આવ્યો. મિત્રો હવે આ કાર્બન ઉપર આમ જો તો કયો વીજભાર આવ્યો? ધન વીજભાર આવ્યો. તો જ્યારે ધન વીજભાર અહીંયા કાર્બન ઉપર છે અને હેલોજન ઉપર છે આંશિક ઋણ વીજભાર, તો જ્યારે આ ઘટક કોઈ કેન્દ્રાનુરાગી પ્રક્રિયક, કોણ? કેન્દ્રાનુરાગી પ્રક્રિયક.
કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોણ હોય? જે એની પાસે ઇલેક્ટ્રોન વધુ હોય, એટલે કે એ કોણ હોય? ઇલેક્ટ્રોન દાતા હોય. કેન્દ્રાનુરાગી પ્રક્રિયક કોણ હોય? ઇલેક્ટ્રોન દાતા હોય, એટલે કે એને ઇલેક્ટ્રોનનું દાન કરવું છે, એટલે કે કેન્દ્ર ઉપર એટેક કરે છે. અને આ કેન્દ્ર ઉપર એટેક કરે એટલે પોતાની પાસે શું હોય છે? ઇલેક્ટ્રોન હશે, માટે તેને શું કહેવાય? ઇલેક્ટ્રોન દાતા. સ્વાભાવિક છે કે આની પાસે ઇલેક્ટ્રોન વધુ છે, આની પાસે નથી, તો આ ઇલેક્ટ્રોન આકર્ષશે અને તેની ઉપર શું કરશે? એટેક કરશે. આ મિત્ર જે એટેક થાય છે ને એના કારણે જ અમુક પ્રક્રિયા છે, તો જ અહીંયા કોઈ ઘટક આની ઉપર પ્રક્રિયા કરે છે. તો ખાસ ધ્યાન રાખજો, કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ આપે છે આ બંધ. શું કામ? તો કે એની ઉપર આંશિક ધન વીજભાર છે. આંશિક ધન વીજભાર હોવાથી એને ઇલેક્ટ્રોનની હવે જરૂર છે. ભલે અહીંયા બંધ તૂટ્યો નથી, પોતાની તરફથી ઇલેક્ટ્રોન જે હતા થોડાક દૂર ખસેડાઈ ગયા, હેલોજને પોતાની તરફ રાખી લીધા, એટલે આને થોડીક ઇલેક્ટ્રોનની ઉણપ ઉદ્ભવી. ઉણપને કારણે અહીંયા કઈ પ્રક્રિયા થઈ? ઇલેક્ટ્રોન કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ આપણને આપશે. સાથે સાથે તમે જોયા છો કે પ્રેરક અસર, તો અહીંયા આવી રીતનું જ્યારે હોય ત્યાં પ્રેરક અસર ઉદ્ભવતી હોય છે. તે કાર્બન એને પછીના કાર્બન ઉપર અસર કરે કે મને ઇલેક્ટ્રોન આપો, તો એ આગળના કાર્બનનો ઇલેક્ટ્રોન ખેંચી લે. તેવી રીતે ધીમે ધીમે આંશિક ધન વીજભાર આગળ ક્રમશઃ વધતો જાય અને 3 કાર્બન વટે લગભગ તે બંધ થઈ જાય. પરંતુ આપણે અહીંયા એ ધ્યાન આપશું કે અહીંયા કેન્દ્રાનુરાગી પ્રક્રિયાઓ થશે. ચાલો, કાર્બન સાથે કેન્દ્રાનુરાગી પ્રક્રિયા હુમલો કરશે. હવે આપણે વાતચીત કરીએ આગળ મિત્રો કે જે આ બંધ બને છે, એટલે કે કાર્બન સાથે જો ફ્લોરિન હોય તો એની બંધ લંબાઈ શું હશે? કાર્બન સાથે જો ક્લોરીન બ્રોમિન આવે તો બંધ લંબાઈ. તો મિત્રો વિચારો કે આવર્ત કોષ્ટકમાં જેમ આપણે ઉપરથી નીચે જઈએ તેમ પરમાણુ ક્રમાંક શું થાય? વધે. આ પરમાણુ ક્રમાંક વધ્યો શું કામ? એની અંદર પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા વધી માટે, એટલે કે ઇલેક્ટ્રોન વધ્યા એટલે એની કક્ષકો શું થઈ? વધી. કક્ષક વધી એટલે એની સાઇઝ કેવી થઈ ગઈ? વધતી ગઈ. એટલે આમ જો તો કદ વધતું જાય. કદ વધવાને કારણે એની બંધ લંબાઈ પણ શું થવાની? વધવાની. એટલે કે પરમાણ્વીય કદ જેમ વધે તેમ બંધ લંબાઈ પણ શું થાય? વધે છે. એટલે ફ્લોરિન કરતાં ક્લોરીનનું કદ વધુ છે, ક્લોરીન કરતાં બ્રોમિનનું કદ વધુ છે, અને બ્રોમિન કરતાં આયોડિનનું કદ વધુ છે. એટલે કે બંધ લંબાઈ પણ એની શું થવાની? વધવાની. એટલે કે CH3F કરતાં CH3 ક્લોરીનની બંધ લંબાઈ વધુ છે, C3Cl કરતાં વધુ બંધ લંબાઈ છે CH3Br ની, અને એના કરતાં વધુ બંધ લંબાઈ છે CH3I ની. તો તમે એના જે પાઇકોમીટરની અંદર જે માપ છે એ તમે જોઈ શકો છો અહીંયા કે 139 પાઇકોમીટર જે છે એ આપણને કેમાં મળે છે? 139 પાઇકોમીટર આપણને જે મળે છે તે CH3F ની અંદર મળે છે, બરોબર છે, અહીંયા મળે છે. પછી CH3 ક્લોરીન તો એને કરતાં વધ્યા, પછી એના કરતાં વધે છે, અને પછી 214, બરોબર. તો આ જે વધારો આવે છે શા માટે? તો જે હેલોજન પરમાણુનું કદ વધે છે માટે, બરોબર છે. હેલોજન પરમાણુનું કદ વધવાને કારણે, તો પરમાણુનું કદ વધતું હોવાથી, બરોબર છે. રીઝન મિત્રો આપણને ખબર હોવી જોવે કે આ બંધ લંબાઈ વધે છે એનું કારણ શું? ખાલી એમ ન કરો કે આ બંધ લંબાઈ વધે છે. રીઝન શું છે મિત્રો? ઓર્ગેનિક તો જ મજા આવશે. અને આના અમુક જે આવા પોઈન્ટ છે ને એ તમે કેમિકલ બોન્ડિંગ એટલે કે રાસાયણિક બંધન સાથે પણ લાગુ પાડી શકો. એટલે 11th ચેપ્ટર નંબર 4 મહત્વનું છે. બીજું એ કે જે બેઝિક ઓર્ગેનિક કેમેસ્ટ્રી, જે કાર્બનિક રસાયણ વિજ્ઞાનની પાયાની સંકલ્પનાઓ જે તમે ધોરણ 11 ની અંદર અભ્યાસ કર્યો છે, કે જે ચેપ્ટર નંબર 12 છે, તે પણ ખૂબ જ મિત્રો મહત્વનું છે. કારણ કે આ બધાનું આમ ગણો તો મૂળ ત્યાં જ છે, એટલે એ પણ આપણને આવડતું છે. તો જે રૂલ્સ તેમાં આવ્યા છે અને અહીંયા જરૂર છે તે હું સાથે સાથે કહેતો જઈશ, તો એનું કોઈ આપણે ટેન્શન લેવાની જરૂર નથી. હવે વાત આવે બંધ એન્થાલ્પી. મિત્રો બંધ એન્થાલ્પી એટલે શું થાય? બંધ એન્થાલ્પી કહેવાય કોને એ પહેલા જાણી લ્યો. કારણ કે ડાયરેક્ટ આપણે કોષ્ટકની ઉપરથી તમે જો તો કોષ્ટકની કિંમત ઉપરથી તમે કહી જ શકશો કે જેમ આગળ જાય ફ્લોરિનથી ક્લોરિન એમ બંધ એન્થાલ્પી ઘટે. પણ મિત્રો આ બંધ એન્થાલ્પી શું? તો કે 1 મોલ ને એ બધું જોવા દો. એ તો તે આપણે થર્મોડાયનેમિક્સની અંદર તો વ્યાખ્યા સમજાય. સિમ્પલ વસ્તુ કહું, માની લો ફ્લોરિન છે ને આયોડિન છે. ફ્લોરિનની વિદ્યુત ઋણતા કેવી? વધારે. ક્લોરિનની કેવી? એનાથી ઓછી. એટલે વિદ્યુત ઋણતાના સંદર્ભમાં આપણે કહીએ તો કે ફ્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે ક્લોરિન કરતાં, ક્લોરિનની વિદ્યુત ઋણતા વધુ છે બ્રોમિન કરતાં, અને બ્રોમિનની વિદ્યુત ઋણતા વધુ છે આયોડિન કરતાં. વિદ્યુત ઋણતા એટલે શું? ઇલેક્ટ્રોનને આકર્ષવાની વૃત્તિ. મિત્રો જો આ ઇલેક્ટ્રોન આકર્ષવાની વૃત્તિ જ વધુ હોય તો જે બંધ બની ગયો છે ને તોડવા દે? નો તોડવા દે ને. એટલે જેમ વિદ્યુત ઋણતા વધુ એમ એની બંધ એન્થાલ્પી પણ વધુ.
તો બંધ એન્થાલ્પી વધુ છે માટે એવું કહી શકીએ કે આપણે CH3F ની બંધ એન્થાલ્પી વધુ છે CH3Cl કરતા, અને એની બંધ એન્થાલ્પી વધુ છે CH3Br કરતા, અને એની બંધ એન્થાલ્પી વધુ છે CH3I કરતા. તો મિત્રો આ જે ચાર જે મેં તમને સંબંધ દર્શાવ્યા એ તમામ MCQ માટે મહત્વના છે, અને કેવી રીતે પૂછાતા હોય તો તમે ડીપીપીના અંદર આપેલા ક્વેશ્ચનથી તમે સમજી શકશો કે આના પ્રશ્નો જે છે આ કોષ્ટક ઉપરથી પ્રશ્નો કેવી રીતે પૂછાય. તો તમને એમ થાય આ કિંમત યાદ રાખવી જરૂરી. મિત્રો જો કિંમત યાદ ન રહે તો કોઈ વાંધો નથી, પરંતુ આ તમે એનો સંબંધ કોના કરતાં કયું કદ વધુ છે તો એ યાદ રાખવું જોઈએ, કારણ કે આપણને પૂછે કે વધતા ક્રમમાં દર્શાવો, ઘટતા ક્રમમાં દર્શાવો, અથવા નીચેના પૈકી કયો સાચો વિકલ્પ છે. એવી રીતે તમામ રીતે પૂછી શકે. તો કે આ થઈ ગયું MCQs માટે સ્પેશિયલી આઇટમ થઈ ગઈ આવડ્યા કે જે MCQ ની અંદર પૂછાતી હોય છે. અને બીજું એ કે ઘણા અઘરા પ્રશ્નો પણ સોલ્વ કરવા માટે આ તમે પ્રમાણ જો તમને યાદ હોય કે કયું વધે છે, કયું ઘટે છે, કઈ તરફ જઈએ તો વધે, કઈ તરફ જઈએ તો ઘટે, તો એ ખ્યાલ હશે તો તમે ઘણા પ્રશ્નો આસાનીથી સોલ્વ કરી શકશો. આ હતી બંધ લંબાઈ અને બંધ એન્થાલ્પીની વાત. હવે બીજું આ બંધની અંદર શું જોવા મળે તો મિત્રો અહીંયા મળ્યું આપણે આંશિક ધન વીજભાર અને અહીંયા મળ્યું આંશિક ઋણ વીજભાર. તો શું આવ્યું? ડાયપોલ મોમેન્ટ, એટલે અથવા એને શું કહી શકાય? દ્વિધ્રુવ ચાક માત્રા. ડાયપોલ મોમેન્ટ એ ઇંગ્લિશનો શબ્દ છે અને ગુજરાતીમાં શું કહીશું આપણે? દ્વિધ્રુવ ચાક માત્રા. તો આ દ્વિધ્રુવ ચાક માત્રા મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું હોય? Q ઇન્ટુ ડી, જેમાં Q એટલે શું હોય કે જેનો એને પર છે એ વીજભાર, અને ડી જે છે શું હોય? અંતર. બરોબર છે, બંને વીજભાર વચ્ચેનું અંતર કેટલું છે. તો મિત્રો આ જે વિદ્યુતીય ચાક માત્રા એટલે દ્વિધ્રુવ જે ચાક માત્રા આપણને મળી તે અહીંયા ઉદ્ભવે છે. શા માટે? કે બંધ ધ્રુવ્ય બને છે. બંધ કેવો બને છે? ધ્રુવ્ય. એક તરફ ધન વીજભાર આવે છે તો એક તરફ ઋણ વીજભાર આવે છે. માટે તો આ દ્વિધ્રુવ ચાક માત્રા તમામ હેલોજન જે છે કે ફ્લોરિન હોય, ક્લોરિન હોય, બ્રોમિન હોય કે આયોડિન હોય એની માટે કેવી રીતની હશે? આના પ્રશ્નો મિત્રો વધુ પૂછાય છે. આ ફાઇનલ છે. આના પ્રશ્નો જે પૂછાય, કેવા પ્રશ્નો પૂછાય તો હું તમને અહીંયા અમુક પ્રશ્નો તો આ લેક્ચરની અંદર સોલ્વ તો કરાવવાનો જ છું, પ્લસ તમને ડીપીપી ની અંદર પણ મળશે. એ પ્રશ્નો તમે કહી શકો ચેપ્ટર નંબર 4 માટે પણ, 11th કેમેસ્ટ્રીનો કેમિકલ બોન્ડિંગ માટે પણ, અને આ ચેપ્ટર માટેના પણ પ્રશ્નો કહી શકો. શું કામ? કે આમાં હેલોજનના જો પ્રશ્નો પૂછવા હોય તો આ ચેપ્ટરને પણ લાગુ પડે ને. તો હવે એના પ્રશ્નો કરી લે મિત્રો. છે સાવ સરળ પરંતુ છે મહત્વનો, કારણ કે પ્રશ્ન આપણે મિત્રો જો જેઈ નીટની અંદર પૂછાતા હોય તો આમ જો તો તમને પહેલી નજરે ડિફિકલ્ટ લાગે, પરંતુ જો એમાં કોઈ એક સાચો સિદ્ધાંત લાગુ પાડી દેવામાં આવે, કોઈ એક એવી સારી એવી ટ્રીક લાગુ પાડી દેવામાં આવે તો સાવ ઇઝી થઈ જાય મિત્રો. સાવ ઇઝી થઈ જાય. નકર આ ઓર્ગેનિક કેમિસ્ટ્રી છે મિત્રો, જો સિદ્ધાંત, રૂલ્સ અને ડેપ્થ વાળું થોડું ઘણું નોલેજ નહીં હોય ને તો મગજનું દહીં થતાં વાર નહીં લાગે. તમને એમ થશે કે ગોખી નાખીએ, ગોખવાથી આ નહીં આવડે, આને સમજવું પડશે. તો એ કેવી રીતે સમજવું, શા માટે આ પ્રક્રિયા થાય છે, શું કામ થાય છે, અહીંયા કેવી રીતે થાય છે ને આવી જ રીતે કેમ થાય, તમામ વસ્તુ આપણે સાથે સાથે જોતા જવાના છીએ. એટલે એ બાબતે ટેન્શન ન લેતા. બીજું એ કે ઘણા બધા પોઈન્ટ એવા છે કે જે ઓર્ગેનિક માટે મહત્વના છે એક્ઝામ વ્યૂથી સમજવા માટે, પરંતુ એનસીઈઆરટીની અંદર નહીં હોય, છતાં પણ આપણે લેતા જશું. એટલે એવું ન રાખવું કે એનસીઈઆરટીની અંદર આપ્યું છે તે જ લઈએ. આપણી માટે એક્ઝામ મહત્વની છે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીનો પોર્શન કેવી રીતે શીખવો તે પોઈન્ટ મહત્વનો છે. તો એની માટે આપણે જે પણ એક્ઝામ્પલ, જે પણ નવી મેથડ જરૂર પડશે તે આપણે એપ્લાય કરવાના છીએ. માટે જોડાયેલા રહેશો, કારણ કે મિત્રો આ ઓર્ગેનિક કેમિસ્ટ્રી વસ્તુ કેવી છે ખબર? કે તમે ડાયરેક્ટ લેક્ચર નંબર 3 જોવો તો તમને નહીં આવડે. ઓર્ગેનિક કેમિસ્ટ્રીની અંદર, ઓર્ગેનિક જે કેમિસ્ટ્રી છે એની અંદર એક તમે કન્ટિન્યુટી જોવે. પહેલો લેક્ચર જુઓ, ત્યારબાદ બીજો લેક્ચર જુઓ, બીજો લેક્ચર કમ્પ્લીટ થાય પછી ત્રીજો લેક્ચર જુઓ. એટલે આવી રીતે તમે કન્ટિન્યુ રહેવું પડશે તો જ આવડશે. બાકી તમને એમ થાય કે આ જે લેક્ચર જોયો ન સમજાણું, નહીં જ સમજાય. આગળના લેક્ચર જોયેલા છે ને તો જ સમજાય છે. હું તમને જે ફેક્ટ છે તે જ માહિતી આપું છું. માટે હવે વાત કરીએ આપણે આની ઉપરના પ્રશ્નો કેવા હોય તો એની માટે આપણે જરૂરી છે આ એક ટેબલ. હવે અહીંયા જે કિંમત આપી છે, ઇનકેસ તમને જો કિંમત ન યાદ હોય તો કોઈ વાંધો નહીં, પરંતુ એમાંથી પ્રશ્નો કેવા પૂછાય છે તે ધ્યાન આપજો. અહીંયા જો આ ટેબલ જે છે તે દર્શાવે છે આપણને હેલોજન પરમાણુઓ, એટલે કે FCl, Br અને I. CH3X એટલે તમે સમજી લો X ના સ્થાને તમારું ફ્લોરિન. તો અહીંયા જે છે આ શું હોય? CH3F. આ શું છે? CH3Cl. આ શું છે? CH3Br અને આ શું છે? CH3I. ખ્યાલ આવી ગયો? એવી રીતે અહીંયા જોવા જાવ તો શું છે? CH2F2. બરોબર છે?
ચાલો એ તો તમે સમજી ગયા. અહીંયા હેલોજન 3 હશે, એક હાઇડ્રોજન, અને અહીંયા 4 હેલોજન. હવે મિત્રો વાત એ કરવી છે કે આ ટેબલમાં તમે જોવો તો વિદ્યુતીય ચાક માત્રાની કિંમતો આપ્યું છે, બરાબર, એટલે દ્વિધ્રુવ ચાક માત્રા જે ડીબાઈની અંદર મેજર થાય. ચાલો એ તો આપણને ખબર પડી ગઈ. તો હવે મારે તમને જણાવવું છું કે તમે પહેલાં જુઓ આ CH3X, એટલે હું 3 લખી નાખું, CH3F, CH3Cl, CH3Br અને CH3I. ચાલો આ લખી નાખ્યું. આપણે તમામ જે જોઈએ છે તે દ્વિધ્રુવ ચાક માત્રાને ધ્યાનમાં લઈને જોઈએ છે ની કિંમતને આધારે, બરોબર છે. ને આધારે આપણે જે જોઈએ છે કે જેમાં એવું કહી શકીએ કે આપણે આ જે CH3F, CH3Cl, CH3Br અને CH3I છે, તો આને મારે દર્શાવવું છે કે કોની કિંમત વધુ, કોની કિંમત ઓછી. તો જુઓ તમે અહીંયા 1.80 ડીબાય જે છે ફ્લોરિન માટે છે, જ્યારે 1.94 ડીબાય ક્લોરિન માટે. પછી ક્રમશઃ ઘટે છે. આમ જો તો ઘટવું પડે, પરંતુ આ એક કેસની અંદર ફેરફાર આવે છે. એટલે કે અહીંયા જુઓ તો કે ક્લોરિન વધુ છે ફ્લોરિન કરતા, બરોબર છે, એની દ્વિધ્રુવ ચાક માત્રા છે ક્લોરિનની વધુ છે ફ્લોરિન કરતા. તો પ્રશ્ન અહીંયા થાય કે વાય, શા માટે, સમજવું જરૂરી છે. સમજો ખાસ, આ એક કેસ ખૂબ જ મહત્વનો છે મિત્રો. આજે આપણે કીધું કે આની કિંમત આવી રીતની છે, શા માટે. તો મિત્રો મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થાય, Q ઇન્ટુ ડી. ચાલો આ તો આપણે ખ્યાલ આવી ગયો. હવે પ્રશ્ન એ થાય કે પહેલાં તો આપણે સમજી લઈએ કે આ જે ઘટે છે શા માટે. તો મિત્રો ઘટે છે એટલે કે ડી વધે છે, અને ચાર્જ એનો શું થાય, ઘટે છે. તો ચાર્જ એટલે કે વિદ્યુત ઋણતા તો એની ઘટે છે, માટે Q ઘટે છે, ડી વધે છે. એટલે આમ જો તો Q ઘટે છે, એના કારણે ધીમે ધીમે ઘટતું જાય વિદ્યુત ઋણતાને કારણે. પરંતુ મિત્રો અહીંયા તકલીફ પડી કે ફ્લોરિન અને ક્લોરિનમાં આવું કેમ, ફ્લોરિન અને ક્લોરિનમાં શા માટે મને આવો વિરોધાભાસ જોવા મળ્યો. તો વિચારો કે આ સૂત્ર મુજબ જોવા જાવ તો Q ફ્લોરિનનો વધુ છે ક્લોરિન કરતા, પરંતુ ડી વધુ છે ક્લોરિનનો ફ્લોરિન કરતા. સ્વાભાવિક છે. હવે જુઓ તો ફ્લોરિન કરતા ક્લોરિનની વિદ્યુત ઋણતા ભલે ઓછી હોય, પણ એટલી બધી તો કાંઈ માઇનર ફેર નથી, એટલું બધું તો કાંઈ છે નહીં. તો ડી વધી જાય છે ક્લોરિનનો, ડી ઘણો બધો વધી જાય છે. એટલે સમજો કે એનું કદ બહુ જ મોટું થઈ જાય. ચાર્જમાં એટલું બધું વેરિએશન નથી ફ્લોરિન અને ક્લોરિનમાં, પરંતુ ડી વધી ગયો. એટલે આમ જો તો ઇક્વલ Q ગણી લો તો ડી વધુ કોનો, ક્લોરિનનો, માટે ડી વધી જાય તો ગુણાકાર વધી ગયો, ગુણાકાર વધી ગયો માટે CH3Cl આગળ આવી ગયું. ખાસ ધ્યાન રાખજો, આ તમને આ જે છે કોઈ બુકની અંદર જોવા નહીં મળે, શા માટે, એટલે ધ્યાન રાખજો અને નોટ કરી લેજો શા માટે. તો એક આ રૂલ્સને કારણે કે એનો ચાર્જ જે છે આમ જોવો તો ઇક્વલ આપણે લઈ શકીએ, પરંતુ ડી વધુ જ છે ક્લોરિનનો ફ્લોરિન કરતાં, માટે તે મ્યુ જે છે કે ડાયપોલ મોમેન્ટની કિંમત કેવી થાય છે, વધી જાય છે. હવે નેક્સ્ટ આપણે વાત કરવી છે કોષ્ટકની અંદર આગળ CH2X2. તો જુઓ તો કે અહીંયા આપણે જુઓ તો કે બધા ઘટે જ છે, તો એ બરોબર જ છે. તો એ તો યાદ તમે રાખી શકો તો કે CH2F2 કરતાં ઓછી દ્વિધ્રુવ ચાક માત્રા છે CH2Cl2 ની, એનાથી ઓછી દ્વિધ્રુવ ચાક માત્રા છે CH2Br2 ની, એનાથી ઓછી દ્વિધ્રુવ ચાક માત્રા છે CH2I2 ની. ઓકે છે. ચાલો એના પછી આપણે વાત કરીએ મ્યુ ઇઝ ઇક્વલ ટુ CH3X3. તો એ તમે લખી શકશો, બરોબર, એ પણ એ ઓવરઓલ ઘટે છે. ચાલો આ તમારે જાતે લખવાનું છે, યાદ રાખજો. અહીંયા હું નિશાન કરી દઉં છું, એ તમારે જાતે લખવાનું. સેમ આની જેમ જ આવશે, અહીંયા પણ નિશાન કરી દઉં, એની જેમ જ આવશે. CX4 શા માટે 0 થઈ ગઈ, તો બધી બાજુ એક સરખું થઈ ગયું ને, એટલે કે કાર્બનથી જો માની લો ફ્લોરિન હોય તો તમે આ રીતે દર્શાવી શકો એને. સમચતુષ્ફલકીય જેવો બધી બાજુ સરખું, એટલે સરખું હોવાથી તમામ એની વિદ્યુત ઋણતા કેવી થઈ, એટલે ચાક માત્રા કેવી થઈ, 0, કારણ કે આની ચાક માત્રા આ તરફ, આની ચાક માત્રા આ તરફ, આની દ્વિધ્રુવ ચાક માત્રા આ તરફ, અને ઇક્વલ જોવા જાઓ તો મ્યુ ઇઝ ઇક્વલ ટુ શું થઈ જાય, 0. પ્રોબ્લેમ હજી કરશું આપણે. તો CX4 તમામ બાજુ સરખું હોવાથી, તમામ બાજુ હેલોજન જ હોવાથી એકબીજાની અસર શું કરી દેશે, નાબૂદ કરી દેશે. માટે તમે એમ કહી શકો કે CF4 ઇઝ ઇક્વલ ટુ CCl4 ઇઝ ઇક્વલ ટુ
Br4 ઇઝ ઇક્વલ ટુ CI4. હવે વાત આવે અમુક જે આડા હાલતા હોય ને એની, જેમ અહીંયા આ થોડોક ફેરફાર દેખાણો, બરોબર છે, થોડોક ફેરફાર અહીંયા દેખાણો ને એવી રીતે હજી શું આગુ પાછું જો તમે જોઈ શકશો કે CH3F કરતા વધુ છે CH2F2. જો અહીંયા આમાં ડિફરન્ટ દેખાશે. ટેબલને સમજાવું છું, ખાસ ધ્યાન આપજો. અહીંયા એક ડિફરન્ટ, બાકી બધામાં જુઓ ને તો તમને આ રીતનું જોવા મળશે કે CH3Cl હોય, એનાથી ઓછી છે CH2Cl2, એનાથી ઓછી છે CHCl3 અને એનાથી ઓછી છે CCl4. આ ક્રમ જ તમને બધામાં જોવા મળશે કેમાં, બ્રોમિન અને આયોડિનમાં. પરંતુ અહીંયા તમને એક ડિફરન્ટ જોવા મળે. આ શા માટે? આનું કારણ એ થાય છે કે જ્યારે કાર્બન સાથે જ્યારે ફ્લોરિન જોઈન્ટ થાય ત્યારે એક દિશામાં હાઇડ્રોજન જોઈન્ટ થાય છે અને એક દિશામાં ફ્લોરિન. એટલે આ કેવી રીતનું તમને સમજાવું. માની લો કે આ ચારેય હેલોજન પરમાણુઓ છે, બરોબર, એટલે બે હાઇડ્રોજન છે ને બે ફ્લોરિન. તો તમે જુઓ ને તો આ એક સમતલ થઈ ગયું, આ એક આખું સમતલ વી શેપ પડે. જુઓ તમે, આ એક વી શેપ એક્ઝેક્ટ અહીંયા જોવા જાવ તો આ વી શેપ. તો આ એક દિશામાં, આ એક દિશામાં, માટે એક જ દિશામાં હોવાથી એની વિદ્યુત ઋણતા શું થાય, વધી જાય. માટે અહીંયા આપણે એવું કહી શકીએ કે CH2F2 ની વિદ્યુત ઋણતા કેવી વધારે. તમે સ્ટ્રક્ચર ડ્રો કરશો, કેવી રીતે ડ્રો કરવો તે પણ હું શીખવાડીશ. બાકીના સ્ટ્રક્ચરથી તમે ઓટોમેટિક આને ડ્રો કરી શકશો. માટે એક કેસ અહીંયા એવો બને છે કે જે ડિફરન્ટ આવે. તો આ લેક્ચરની જે નોટ છે તમને મળવાની છે તે લખી લેજો, ભૂલતા નહીં, બરાબર છે, નકર ક્યારેક સમજાશે નહીં. તો આ નોટ્સ થઈ ગઈ. એના જો મેં તમને ટોટલી રીતે સંબંધ દર્શાવ્યા, સમજાવ્યા. હવે વાતચીત આપણે મિત્રો, આ જે દ્વિધ્રુવ ચાક માત્રા છે કે જે CX બંધનો સ્વભાવ છે એના આધારે જે ઉદ્ભવે છે એના કારણે અમુક પ્રશ્નો જોઈ લઈએ જે મહત્વના છે. તો આ જે પ્રશ્નો છે તમે જુઓ ને તો તમે રાસાયણિક બંધન માટે પણ કહી શકો અને આ ચેપ્ટર માટે પણ કહી શકો. તો આ જે પ્રશ્નની વાત કરીએ એમાં પહેલો પ્રશ્ન આપણે જોવો છે કે NCERT એક્સરસાઇઝ ક્વેશ્ચન નંબર 4 ટીક કરી લેજો એટલે ખ્યાલ આવશે. તો દ્વિધ્રુવ ચાક માત્રા છે એમાં આપણે જોયું તો કે આંશિક ધન વીજભારથી આંશિક ઋણ વીજભાર તરફ જતા હોય તો આ રીતે એનો એરો દર્શાવવાનો હોય. આ તમે શીખી ગયા છો. હવે આજે આપણે વાત કરવી છે કે નીચેના પૈકી કોની દ્વિધ્રુવ ચાક માત્રા સૌથી વધુ હશે, એટલે ક્રમ દર્શાવવાનો, વધુ પછી એનાથી ઓછું અને પછી એનાથી ઓછું. તો મિત્રો પહેલા આપ્યું છે CH2Cl2. તો મિત્રો કાંઈ પણ વિચાર્યા પહેલા તમે સ્ટ્રક્ચર યાદ કરો કે આનું સ્ટ્રક્ચર કેવું છે. અહીં રજૂ કરું છું જો કે જે આ ગ્રીન છે, લીલા રંગના જે પરમાણુઓ છે તે હેલોજન છે અને જે આ વ્હાઇટ રંગના પરમાણુઓ જે છે તે હાઇડ્રોજન છે, મિડલમાં કાર્બન છે. બે હાઇડ્રોજન અને બે ક્લોરીનને આ રીતે દર્શાવી શકે. આમ તમે જો તો આ થઈ ગયું સમચતુષ્ફલકીય આકાર. વાત થઈ આકારની. હવે આપણે વાતચીત કરીએ કે આની ગોઠવણી જે રીતની છે તો તમે સમજો. આ જે બે રહ્યા, આ એક સમતલ થયું. તમે સમજો કે જે મારો આ હાથ છે તે એક સમતલ છે, તો આ એક સમતલ થઈ ગયું, બરોબર છે. તો તમે એક સમતલને આ રીતે પણ રજૂ કરી શકો. ચાલો, આ એક સમતલ થઈ ગયું. હવે વાત કરીએ કે બીજું સમતલ, તો આ એક સમતલ. એટલે કે બંને એક એક સમતલની અંદર આપણને જોવા મળે છે, બરોબર, કે બંનેનું એક એક સમતલ છે. બંનેનું એક એક સમતલ છે એટલે તમે વિચારો આને ત્રિપરિમાણમાં તો આપણે દોરી નથી શકવાના. તો દોરવાની એક સરળ રીત આપું આવા પ્રશ્નો સોલ્વ કરવા માટે. મિડલમાં દોરી લો કાર્બન, એક સમતલવાળું હાઇડ્રોજન, એ જ રીતે હાઇડ્રોજન, અને બીજા સમતલમાં જે ક્લોરીન છે તે થઈ ગયું, ક્લોરીન થઈ ગયું. હવે આપણે આના પણ સ્ટ્રક્ચર ડ્રો કરી નાખ્યું. પછી ત્રણેયની એક સાથે દ્વિધ્રુવ ચાક માત્રા વિશે વાતચીત કરશું. હવે આવે છે CHCl3. એટલે કે આની અંદર આપણે જોવે છે એક વધુ હેલોજન પરમાણુ, બરોબર છે. તો એક વધુ હેલોજન પરમાણુ લઈ લઈએ અને એક હાઇડ્રોજનને આપણે રિમૂવ કરી દઈએ. ચાલો, આ થઈ ગયું. જો CH એક હાઇડ્રોજન અને 3 આવી ગયા હેલોજન. તો 3 હેલોજન આવી ગયા છે. તો આને ડ્રો કરો તો એક્ઝેક્ટ જો તો આકાર તો સમચતુષ્ફલકીય જ આવે છે, પરંતુ આમ જો તો કે એક સમતલની અંદર એક હેલોજન અને એક હાઇડ્રોજન, એક સમતલમાં બંને હેલોજન. તો આપણે એને ડ્રો કરી લઈએ તો કે આ કાર્બન એક સમતલમાં હેલોજન અને હાઇડ્રોજન અને બીજા સમતલની અંદર બંને હેલોજન.
ચાલો થઈ ગયું ડ્રો. હવે વાત આવે છે ચારેય હેલોજન. તો ચારેય હેલોજનને આપણે જોઈન્ટ કરી દઈએ. ચારેય હેલોજનને જોઈન્ટ કરી દઈએ. ચાલો આ થઈ ગયું ચારેય હેલોજન. ચારેય હેલોજન કાર્બન મિડલમાં છે. તો આકાર તો સમચતુષ્ફલકીય જ આવશે મિત્રો. જો આકાર તો એનો કેવો છે? સમચતુષ્ફલકીય જ આકાર. એક્ઝેક્ટ એક સમતલમાં બે હેલોજન અને બીજા સમતલમાં બે હેલોજન. હવે જો એને આપણે ડ્રો કરીએ તો કે કાર્બન એક સમતલમાં હેલોજન એટલે કે ક્લોરીન, અહીંયા ક્લોરીન અને અહીંયા ક્લોરીન. હેલોજન જે છે એમાં આપણને શું આપ્યું? ક્લોરીન. હવે મિત્રો વાત કરવાની થાય એના દ્વિધ્રુવ ચાક માત્રા વિશે. ખાસ ધ્યાન આપજો. હવે શરૂ થાય છે જે છે એ આપણું બરોબર દ્વિધ્રુવ ચાક માત્રા. આંશિક ધન વીજભારથી આંશિક ઋણ વીજભાર તરફ. ક્લોરીન ઉપર આંશિક ઋણ વીજભાર આવશે, કાર્બન ઉપર આંશિક ધન વીજભાર, માટે એક દ્વિધ્રુવ ચાક માત્રા આપણને આ તરફ મળી. એવી જ રીતે અહીંયા પણ આ તરફ મળે ક્લોરીનમાં. હાઇડ્રોજનનું શું કામ છે? પ્રોટોન દાતા છે, તો કાર્બન સ્વીકાર છે બરોબર છે. એટલે કે એની જે દ્વિધ્રુવ ચાક માત્રા છે તો આપણે એમ કહી શકીએ કે પ્લસથી માઇનસ તરફ. તો પ્લસથી માઇનસ તરફ આપણે વિચારીએ, પ્લસથી માઇનસ તરફ વિચારવાનું ને તો સ્વાભાવિક છે તો કે આ હાઇડ્રોજન ઉપર આંશિક ધન વીજભાર આવશે અને કાર્બન ઉપર આંશિક ઋણ વીજભાર આવશે. ચાલો હવે જોજો ખાસ, હવે આપણું કામ શરૂ થાય. પરિણામી આ બંનેની પણ આ તરફ આવી અને આ બંનેનું પરિણામી લેવા જાવ એ પણ આ તરફ આવ્યું બરોબર છે. પરિણામી મળી ગયું આપણને. હવે ખાસ ધ્યાન આપજો મિત્રો, એટલે હું વારંવાર કહું છું કે આપણને જે મળે છે તેનાથી આપણે કઈ રીતે આ કહી શકશું. તો મને બે વસ્તુ મળી, એક અહીંયા ગ્રાફ મળ્યો, એવી જ રીતે એક અહીંયા મળ્યો. એટલે બંને એરા વચ્ચે ખૂણો જુઓ તો ખૂણો આપણને કેટલો મળે છે? ખૂણો કેટલો મળે છે? ખૂણો 0 મળે છે. કેટલો મળે છે? આ હું મારી રીત આપું છું બરાબર છે. ખૂણો આપણને કેટલો મળે છે? 0 ડિગ્રી. ચાલો હવે અહીંયા જોજો, પછી આપણે કિંમત વિશે વાતચીત કરીએ. ક્લોરીનની છે વિદ્યુતીય ચાકમાત્રા આ તરફ, એવી રીતે આની આ ચાકમાત્રા આ તરફ આવશે અને આની ચાકમાત્રા આ તરફ. એક્ઝેક્ટ હાઇડ્રોજનની ચાકમાત્રા અહીંયા. હવે તો તમે સમજી ગયા છો, હાઇડ્રોજન પ્રોટોન દાતા માટે પ્લસ, કાર્બન સ્વીકાર છે માટે ઋણ. આંશિક ધન વીજભારથી આંશિક ઋણ વીજભાર તરફ નિશાની આપણે લાગુ પાડી. તો 3 નિશાની મિત્રો આપણને અલગ અલગ. તો આ બંનેની તો સ્વાભાવિક છે આ તરફ આવી ગઈ, એકની વિરુદ્ધ છે એટલે કે થોડીક ચાક માત્રા આપણને આ તરફ મળશે બરોબર છે. ચાલો એનો ખૂણો જો વિચારવા જાઓ તો એને હું ડેશ કહી દઉં. પરફેક્ટ ખૂણો મારે નથી મેળવવાનો, ધ્યાન રાખજો. એક આ દિશા આવી છે, એક આ દિશા આવે છે બરોબર. પરફેક્ટ ખૂણો આપણે નથી મેળવવો, આંકડો નથી મેળવો, તમને ખ્યાલ આવી જ જશે. હવે આની વાતચીત કરો તો આની ચાકમાત્રા આ તરફ આવે છે, આની ચાકમાત્રા આ તરફ આવે છે, આની ચાકમાત્રા આ તરફ, આની ચાકમાત્રા આ તરફ. તો સ્વાભાવિક છે કે જેટલું આ તરફ છે બરાબર એટલું આ તરફ છે બરાબર. તો જેમ ચાક માત્રાની જે આ પરિણામી જે દિશા આપણને મળી એમ ખૂણો વધે. આ ખૂણો જે આપણને જે મળ્યો એ કેટલો ખૂણો હશે? આને કહી દો ટ્રિપલ, આ થઈ ગયું 1, આ કહી દો 2 અને આને કહી દો 3 બરાબર. તો ખૂણાની કિંમત જોજો, હું તમને સમજાવું છું. ખૂણાની કિંમત વધુ કેમાં હશે? સ્વાભાવિક છે કે ટ્રિપલની અંદર જ છે તો આ વધુ થઈ. એનાથી ઓછી કોની છે? ડબલમાં. અને એનાથી ઓછી કેમાં છે? સિંગલમાં. તો જેમ ખૂણાની કિંમત વધે તો સ્વાભાવિક છે એરો એકબીજા બાજુ વધી ગયા. તો ખૂણાની કિંમત આવી રીતે મેજર કરો ને જો વધે તો એની મ્યુની કિંમત ઘટે. યાદ રાખજો, એની મ્યુની કિંમત શું થાય? ઘટે. એટલે 3 નંબરની કિંમત ઓછી હશે, એના કરતાં વધુ હશે 2 નંબરવાળું પદ, એના કરતાં વધુ હશે 1 નંબરવાળું પદ. ખૂણાની કિંમત જેમ ખૂણો વધે તેમ દ્વિધ્રુવ ચાકમાત્રાની કિંમત ઘટે. આ યાદ રાખજો, આ લાઈન લખી લેજો. ખૂણાની કિંમત વધે તો દ્વિધ્રુવ ચાકમાત્રાની કિંમત ઘટે. આપણી આ રીત છે એટલે હું સમજાવું છું કે લખી લેવું. તો તમે વિચારો આવી રીતે સાચું કે ખોટું? તો જુઓ CH2Cl2 કોષ્ટક જો CH2Cl2 આ છે 1.60, 1.08 અને 0, 1.08 ને 0. તો CH2Cl2 જે છે 1.60D આવે છે, આ જે છે 1.08D આવે છે અને આ આવે છે 0. તો જો આપણે કીધું એમ 3ની કિંમત ઓછી, પછી 2ની કિંમત અને પછી 1ની કિંમત. એટલે આનો જે જવાબ છે તે આપણે લખવો પડશે ને. તો આપણને જે માંગ્યો છે તે જવાબ લખી લઈએ. તો આનો જવાબ આવશે, અહીંયા હું લખું છું જવાબ
ખાસ ધ્યાન આપજો. તો આવશે CH2Cl2. એના કરતાં જે એની વધારે છે એના કરતાં ઓછી એ છે CHCl3 અને એના કરતાં ઓછી છે CCl4. તો અહીંયા મેં જે દર્શાવ્યું હતું ને તમને આ યાદ હોય ને તો આસાનીથી તમે એને સોલ્વ કરી શકો. અહીંયા મેં તમામ વસ્તુ લખેલી જ છે. ખ્યાલ આવ્યો કઈ રીતે કરવાનું? હજી સમજાવીશ નેક્સ્ટ એક્ઝામ્પલ. ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે જેઈ મેઇન એડવાન્સ અને નીટ માટે, કારણ કે આ પ્રશ્ન જે છે એની માટે બેસ્ટ રહેશે અને તમામ કોન્સેપ્ટને તમારે લાગુ પાડવા પડશે. માટે 3 ક્લોરોટોલ્યુઇન સંયોજન. તો કોણ 3? તો કે ઓર્થો, મેટા અને પેરાવાળા. એની માટે દ્વિધ્રુવ ચાક માત્રા આપી દીધી છે 1.3, 1.78 ને 1.9 સ્વરૂપે રજૂ કરી શકાય. જણાવો કે આપેલ ચાક માત્રાની કિંમત કયા સંયોજનની છે. એટલે તમને એવું કહી દીધું કે 3 ક્લોરોટોલ્યુઇન છે. આ ત્રણેય ક્લોરોટોલ્યુઇન ઓર્થો હોય, મેટા હોય, પેરા હોય, એની કિંમત 1.3, 1.78, 1.9 ડીબાય છે. તો કયા સંયોજનની કઈ કિંમત, ઓર્થોની કઈ કિંમત, મેટાની કઈ કિંમત, પેરાની કઈ કિંમત, એ આપણે સમજાવવાનું છે. માટે આ મહત્વનો પ્રશ્ન છે. તો હેલોજન છે માટે આ ચેપ્ટરનો પણ પ્રશ્ન કહી શકાય. તો આની માટે આવા પ્રશ્નો માટે કરવું શું? તો આ પ્રશ્ન માટે પહેલા સ્ટ્રક્ચર ડ્રો કરી નાખો. ચાલો નાનું સ્ટ્રક્ચર આપણે ડ્રો કરીએ જેથી ત્રણેય સ્ટ્રક્ચર આવી જાય અને આપણે જે જણાવવું છે તે માહિતી પણ આપણે લખી શકીએ. ચાલો એક થઈ ગયું આ, જેમાં 3 ક્લોરોટોલ્યુઇન. ટોલ્યુઇન છે માટે મુખ્ય ગ્રુપ થઈ ગયું CH3. બરાબર. તો પહેલા લખી નાખીએ ઓર્થો વાળું. તો આ થઈ ગયું ક્લોરીન. એક થઈ ગયું, આને નંબરિંગ આપતા જાઓ 1 નંબર. બરાબર. અથવા ABC આપી દઈએ આપણે A. ચાલો હવે બી ઉપર આપણે કહી દઈએ મેટા. ખાસ ધ્યાન આપજો કઈ રીતે આને સોલ્વ કરવું. બાકી બીજી દિશામાં જો વિચારવા માંડશો ને તો આનો જવાબ તો આવી જશે પરંતુ સમય લાગશે. સી તરીકે જોઈએ પેરા સંયોજન. બરોબર છે. તો CH3 અને આ થઈ ગયું પેરા. લખાઈ ગયું. 3 ક્લોરોટોલ્યુઇન, ઓર્થો, મેટા અને પેરા. આપણી પાસે 1.3, 1.78, 1.9 ડીબાય છે. હવે આપણે ત્રણેયને વેચી દેવાની છે આ કિંમત. બસ આટલું કામ કરવાનું છે. કરશું કેવી રીતે વિચારો. તો પહેલા આવા પ્રશ્નો જ્યારે આવે તો આપણને કિંમત જે આપી છે કેની આપી છે? તો કે દ્વિધ્રુવ ચાક માત્રાની કિંમત આપી છે. તો દ્વિધ્રુવ ચાક માત્રાની જે કિંમત આપણને આપી છે તો એની અંદર આપણને ખબર હોવી જોઈએ કે ક્લોરીન પરમાણુ જે છે એ કેવી રીતનું હોય છે, એને વિદ્યુત ઋણતા કેવી રીતની હોય. બરોબર છે. ચાલો તો અહીંયા વાતચીત કરીએ ક્લોરીન પરમાણુ માટે. તો જે ક્લોરીનની વિદ્યુત ઋણતા હશે આવી રીતે અને CH3 છે એ ડોનેટ કરશે બેન્ઝીનને. તો આ થઈ ગયું આ રીતે. એટલે આમ જુઓ તો આ નીચેની તરફ જાય છે તો આ નીચેની તરફ એરો કર્યો અને આ આવી રીતે ઉપર જાય છે. બરોબર. આ આવી ગયો એક ખૂણો જેને હું ખૂણો કહી દઉં ડેશ. અહીંયા વાતચીત કરીએ તો એક દ્વિધ્રુવ ચાક માત્ર આ તરફ અને એક દ્વિધ્રુવ ચાક માત્ર આ તરફ. બરોબર. તો એક આવે છે આ તરફ અને આ નીચેની તરફ જ છે માટે આ થઈ ગયું આ. તો આ ખૂણો એક મળી ગયો જેને કહી દઉં ડબલ ડેશ. અહીંયા વાતચીત કરો તો એક ચાક માત્ર આપણને અહીંયા મળે છે અને એક ચાક માત્ર આપણને અહીંયા મળે. એટલે કે બંને એરા કઈ તરફ છે? એક જ તરફ છે. અહીંયા ખૂણો જે છે 0 આવશે. એ તો પરફેક્ટ તમે કહી શકો, જેને આપણે કહી દઈએ ટ્રિપલ ડેશ. હવે વાતચીત આપણે જે કરવી છે તે ટ્રિપલ ડેશ આપણે કહી દીધા. જે 0 તરફ છે બંને એક જ તરફ છે માટે. તો તમને એમ થાય કે ખૂણો 0 છે. બરોબર છે. ખૂણો 0 મેં કીધું છે, ચાક માત્ર 0 નથી કીધી. તો ખૂણાની કિંમત હું લઈ લઉં. ખૂણાની કિંમત આપણે વધુથી ઓછા તરફ દર્શાવીએ તો વધુ કિંમત કોની છે? સ્વાભાવિક છે કે થીટા ડેશ અથવા ખૂણો ડેશ જે છે એનાથી ઓછી કિંમત કોની છે? ડબલ ડેશ વાળાની. એનાથી ઓછી કિંમત કોની છે? ટ્રિપલ ડેશ વાળાની. સ્વાભાવિક જ દેખાય જ છે. આ ખૂણો તમે જોવો એટલે ખ્યાલ જ આવી જાય. તો હવે મ્યુની કિંમત કેટલી હશે? એની કિંમત કેવી રીતની આવશે? તો આ જે છે એ કોની માટે છે? તો કે આ છે A, આ જે છે એ છે B અને આ છે C. ખાસ ધ્યાન આપજો. મેં હમણાં આગળના એક્ઝામ્પલ માટે શું કીધું કે જેમ ખૂણાની કિંમત વધુ
તેમ દ્વિધ્રુવ ચાક માત્રાની કિંમત ઓછી, એટલે કે એની કિંમત ઓછી હશે, એના કરતાં વધુ હશે બીની કિંમત, અને એના કરતાં વધુ હશે સીની કિંમત. સિમ્પલ લોજિક વિચારો, આ બંને એરા એક જ તરફ છે, એક જ તરફ બળ કરે છે, તો ચાક માત્રાની કિંમત વધુ દાવાની છે. આ જુઓ તો ખૂણો ઓછો બને છે, તો પરિણામે જે મળશે એ આપણને એવી રીતે મળશે, અહીંયા આપણને એ રીતે મળશે. એટલે કે ખૂણાની કિંમત જેમ વધુ મળે એમ દ્વિધ્રુવ ચાક માત્રાની કિંમત ઓછી મળે. તો એ બી સી એટલે કે સી વાળું જે છે એ પેરા છે, બરોબર છે, પછી બી વાળું જે છે મેટા છે, અને એ વાળું છે ઓર્થો છે. એટલે આપણે કહી શકીએ કે ઓર્થોની કિંમત કઈ રીતની હશે, મેટાની કિંમત કઈ રીતની હશે, અને પેરાવાળા સંયોજનની કિંમત કઈ. પેરાવાળા સંયોજનની કિંમત કેવી એવી જોઈએ, વધુ. તો વધુ કોણ છે 1.9D, બરોબર, 1.9D, બરોબર. મેટાની કિંમત એનાથી ઓછી, તો સ્વાભાવિક છે 1.78D, અને ઓર્થોની કિંમત એના કરતાં ઓછી, તો સ્વાભાવિક છે 1.3D. બધા માટે ઓર્થો ઓછું જ હોય એવું જરૂરી નથી, આ રીતે તમારે ડિફાઇન કરવું પડશે. કેવી રીતે કરાય?